નમસ્કાર મિત્રો, હું છું દર્શન ભટ્ટ અને આપનું સ્વાગત છે મોટિવ હ્યુમન પોડકાસ્ટની અંદર. માણસના જીવનની અંદર જ્યારે દુઃખો કે કષ્ટો કે સંકટ આવતા હોય ત્યારે માણસ એના ઈલાજ માટે ઘણી બધી જગ્યાએ જતો હોય છે. એમાંથી સૌથી રસપ્રદ અને સૌથી દીવાદાંડી જેવી કોઈ જગ્યા હોય તો એ છે જ્યોતિષશાસ્ત્ર, એ છે તંત્રશાસ્ત્ર. અને ઘણી વખત એવું બનતું હોય કે વ્યક્તિ ઉપર કોઈ ખોટા પ્રયત્નો કે કોઈ ખોટી રીતે કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય તો એના નિકાલ માટે પણ આપણે કોઈ સાધક પાસે જવું પડતું હોય છે. આજના પોડકાસ્ટની અંદર માણસના જીવનનો સૌથી રસપ્રદ વિષય એટલે જ્યોતિષ અને તંત્ર ઉપર આપણે વાત કરવાના છીએ. અને રાજકોટના સૌરાષ્ટ્રના ખૂબ જ જાણીતા અને કામાખ્યા દેવીના પરમ ઉપાસક સાધક એવા વિશાલભાઈ જાની સાથે આપણે આ પોડકાસ્ટ કરવાના છીએ. તો સ્વાગત કરીએ વિશાલભાઈ જાનીનું. વિશાલભાઈ, આપનું હાર્દિક સ્વાગત, અભિવાદન કરીએ છીએ. અને આપણે આપણા બિઝી શેડ્યુલની અંદરથી જે સમય અમને આપ્યો એના માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે વિશાલભાઈ કે તંત્ર એટલે શું? ભાઈ, પહેલાં તો આપને તમે બોલાવી બદલ ધન્યવાદ. અને તંત્રની વાત કરી તો તંત્ર એક છે ને એક બહુ જ રસપ્રદ અને એક જૂનો વિષય છે કે જે આદિ વિદ્યા છે. તંત્ર એટલે વેદોથી, પુરાણોથી, શાસ્ત્રોથી એ બધાથી પણ જૂનો જો કોઈ વિષય હોય ને તો એ તંત્ર છે. તંત્ર એક મંત્ર, પછી પૂજાની પદ્ધતિ, પૂજાનું દ્રવ્ય અને બીજ મંત્રો, આ બધાનો ચોક્કસ રીતે ચોક્કસ સમયની અંદર ઉપયોગ કરવા માટેની જે પદ્ધતિ છે કે જેમાં યંત્ર, મંત્ર, દ્રવ્ય, પછી સમય, આ બધાનું કોમ્બિનેશન કરીને એક ઉત્કૃષ્ટ રીતે જે શોર્ટકટની અંદર ઉપયોગ કરી અને એક પૂજા પદ્ધતિ જેને કહેવામાં આવે છે, જેને તંત્રની રીતે ઓળખવામાં આવે છે. ઓકે. તંત્રના બે પ્રકાર હોય છે જે મુખ્ય છે કે જે તંત્રને તમે અત્યારના સમયની અંદરનું તંત્ર હોય તો કોઈને બ્લેક મેજિક જેને કહેવામાં આવે છે કે કોઈની ઉપર કંઈક કરી નાખ્યું, મેલી વિદ્યાઓ કરવામાં આવે, બરોબર છે, દાણા દૂણી કરવામાં આવે, આ છે ને એ તંત્ર નથી. ઓકે. જે આ બધી વસ્તુઓ છે એ બ્લેક મેજિક છે, જેને કાળો જાદુ કહેવામાં આવે છે. તંત્ર એક અલગ વિષય છે જે શુદ્ધ વિદ્યા છે. ઓકે. એટલે અત્યાર સુધી જનરલ પબ્લિકના મગજની અંદર એક જ વિષય કે તંત્ર એટલે મેલું. તંત્ર ને તાંત્રિક આ બધું વગોવાયેલો વિષય છે કે તંત્ર ને તાંત્રિક ની વાત આવે ને એટલે એમ જ થાય કે ભાઈ આ માણસને નુકસાન કરવા માટેના જ છે. પણ ના, તંત્રની અંદરના જો કોઈ તાંત્રિકની અંદર સર્વોચ્ચ તાંત્રિક જો કોઈને ગણવામાં આવે ને તો એ શિવ પોતે છે. વાહ. કેમ કે તંત્રની બધી પ્રણાલી ત્યાંથી જ નીકળેલી છે અને તંત્ર સ્વયં શિવના મુખેથી જ કહેવાયેલું બધું છે. એ સિવાય કોઈ એનો રાઇટર હજી લગીમાં થયો નથી. પાર્વતીજી પૂછે છે ને શિવજી કહે છે આ જ મેઇન તંત્ર છે. વાહ. પછી તમે ભૂત ડામર તંત્ર લ્યો, ડીસ તંત્ર લ્યો કે ગમે એ તંત્રના ઘણા બધા વિષયો છે. બહુ ગૂઢ છે જ્ઞાન. પણ તંત્ર એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ છે કે જે માણસ પોતાના મૂલાધાર ચક્રથી જાગરણ કરી અને પોતાના ઈષ્ટદેવની પ્રાપ્તિ કરી શકે. એ મંત્રની જે પદ્ધતિ જે છે, જે બીજ મંત્રના જે સમન્વય કરીને જે કરવામાં આવે છે, એ રિયલ તંત્ર છે. પણ આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિ તંત્ર સાધના સુધી નથી પહોંચી શકતો, પણ દરેકના જીવનમાં તંત્ર ખરેખર ઉપયોગી બનતું હોય છે. તો આમ સામાન્ય માણસ માટે તંત્ર કેવી રીતે ઉપયોગી થઈ શકે અને કેવી રીતે એના જીવનની અંદર ફેરફારો લાવી શકે? તંત્ર છે ને એના મેં કીધું ને કે ઘણા બધા વિષય છે તંત્રના. તંત્ર આપણા જીવનની અંદર જોડાયેલું જ હોય છે. આપણને ઘણી જગ્યાએ એમ લાગતું હોય કે આપણા જીવનમાં તંત્ર નથી, પણ ઘણી જગ્યાએ આપણા જીવનની અંદર તંત્ર જોડાયેલું જ હોય છે. બરોબર છે. દાખલા તરીકે તંત્રના સ્થૂલ સ્વરૂપો જે છે કે અમુક કુદરતી ઉગતી વસ્તુ એવી હોય છે કે જે પોઝિટિવ નેગેટિવ એનર્જીઓ છે એને જનરેટ કરતી હોય છે. એમાંની જ બધી વસ્તુ છે કે આપણા જીવનની અંદરની પોઝિટિવ ઉર્જા હોય ને તો આપણને ગમે છે, એટલે આપણા જીવનનો સારો સમય પોઝિટિવ છે. અને નેગેટિવ વસ્તુ ગમતી નથી, એટલે આપણા જીવનનો ખરાબ સમય છે ને એને નેગેટિવ ટાઈમ કહેવામાં આવે છે. આ પોઝિટિવ ને નેગેટિવથી આપણે બધી વસ્તુને સમજીને તો ઝડપથી આપણને બધી વસ્તુ સમજમાં આવે છે. હવે જો આપને ખરાબ ફિલિંગ આવતી હોય, નેગેટિવિટી આવતી હોય ઘરની અંદર ની બધી વસ્તુ આવતી હોય તો આપણે
વર્ષોથી આદિ અનાદિકાળથી દેશી જુગાડ કરી જ છે. હા. ખરેખર એ એક પ્રકારના વનસ્પતિ તંત્ર જ છે કે બરાબર. લીંબુ ને મરચા હા, કાળા દોરાની અંદર પૂરવીને આપણે દરવાજા ઉપર લટકાડી છે. બરોબર છે. આ બધી વસ્તુ શું છે તો કે નેગેટિવ એનર્જી જે બહારથી આવતી હોય છે ને એને રોકવાનું કામ કરે છે. તમે સરસ વાત કરી કે વનસ્પતિ તંત્ર પણ હોય છે અને ખાસ કરીને આપણે લીંબુ મરચા તો જનરલી આપણે જોવા મળતા હોય છે. હા, એ પણ એક તંત્રનો જ વિષય છે. પણ ઘણા બધા આજનું એક વર્ગ છે, એજ્યુકેટેડ વર્ગ, જે તંત્રને અંધશ્રદ્ધાનો વિષય માનતા હોય છે. એની વિચારધારાને આપણે નમન કરીએ છીએ. આપણે એવું નથી કહેતા કે ખોટા હશે, એને કોઈ એવો અનુભવ નહીં થયો જીવનની અંદર. પણ આ અંધશ્રદ્ધા અને શ્રદ્ધાની લડાઈ ચાલતી હોય છે. તો કેટલા લેવલની શ્રદ્ધા રાખવી જોઈએ કે જે અંધશ્રદ્ધામાં ન પરિવર્તન થાય? આ એક બહુ સરસ પ્રશ્ન છે ને અત્યારના જીવનની અંદર ખાસ જરૂરી છે. બહુ જરૂરી છે. શ્રદ્ધા ને અંધશ્રદ્ધા. હવે અત્યારે આપણે જે જીવનની અંદર જીવીએ છીએ આની અંદર બે વસ્તુઓ હોય છે અને પહેલા પણ બે વસ્તુઓ જ હતી. આપણે બોલતા દવા અને દુઆ. બરોબર છે. બરાબર છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે કે પહેલા વસ્તુ આવી દવા અને પછી છે દુઆ. એટલે આજે હું ભૂખ્યો છું તો મારે જમી લેવું પડશે. એના માટે થઈને હું એમ કહીશ કે ભાઈ હું એક કે મંત્રને જપ કરી નાખું તો મારી ભૂખ વહી જશે. બરોબર છે. તો એ એક આપણી માનસિક નબળાઈ કહેવાય. બરોબર છે. એની અંદર બીજું કંઈ મળે નહીં. પણ હું જમું છું છતાંય મારું પેટ નથી ભરાતું. 2 જણા જેટલું જમી જાઉં છું ને તો મને કંઈ ફીલ જ નથી થતું, મારું પેટ નથી ભરાતું. ડૉક્ટરના રિપોર્ટ બધા નોર્મલ છે. બરોબર છે. બીજી કાંઈ તકલીફ મારા જીવનની અંદર નથી, પણ મને મારું પેટ જ નથી ભરાતું. હું 10 જણાનું જમી જાઉં છું કે 10 જણાનું જમે છે પણ છતાં એની ભૂખ નથી સંતોષાતી. બરોબર છે. શરીરમાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે એ વાત પાકી થઈ છે કે ફોલ્ટ બીજો છે. બરોબર છે. ત્યારે કંઈક એવી વસ્તુ હોય છે કે જે નેગેટિવ એનર્જી એની અંદર થઈ ગઈ હોય, કોઈ કે કંઈક કરેલી વસ્તુ હોય, કંઈક અલગ વસ્તુ હોય છે જે એક્સ્ટ્રા એ એના જીવનની અંદર થઈ છે, ત્યારે આ પ્રોબ્લેમ એના જીવનની અંદર આવતો હોય છે. તો એનું નિરાકરણ તંત્રથી થાય છે. બરોબર છે. મંત્રથી થાય છે. એટલે આપણા શુક્લ યજુર્વેદની અંદર કે જેમાં આયુર્વેદનો વિભાગ આપેલો છે એની અંદર જ જ્યોતિષનો વિભાગ આપ્યો છે. બરોબર છે. તો આ આયુર્વેદની સાથે જ જ્યોતિષને અહીંયા રાખેલું છે. એનું કારણ એક જ છે કે જ્યોતિષને પણ ઉપચાર જ ગણેલો છે. બરોબર છે. અને તંત્ર છે ને એને ઉપચાર તરીકે વધારે પડતો લીધેલો છે. કેમ કે તંત્રની અંદરના જે બધા પ્રયોગો છે એવા જ છે બધા કે કોઈ પણ જાતની તકલીફો છે એનું નિવારણ કરવા માટે તંત્ર ને મંત્ર છે. વાહ વાહ વાહ. તો હું તમને કેટલાક આમ સામાન્ય રીતે માણસના જે નાના પ્રશ્નો હોય એના માટેના નાના એવા નિરાકરણો તમે આપી શકો? હા, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કે સામાન્ય રીતે જોવા મળતું હોય કે ધંધા માટે લોકો વિચારતા હોય કે ભાઈ 2 દુકાન બાજુમાં છે, મારો 4 માળનો શોરૂમ છે, આટલી બધી સારી વ્યવસ્થા છે, ભાવ વ્યાજબી છે, પણ જોઈએ એવા કસ્ટમર્સ નથી આવતા, અથવા તો જોઈએ એટલા કસ્ટમર કન્વર્ટ નથી થતા. એની બાજુમાં બીજું કોઈ નાની દુકાન લઈને બેઠો છે, એને અહીંયા જબરજસ્ત ગ્રાહકી છે, આના કરતાં ભાવ પણ વધારે છે, છતાં એનું બહુ ચાલે છે. તો ધંધો ન ચાલતો હોય તો એના માટે શું કરવું જોઈએ? ધંધા માટે પહેલી તો વાત એ છે કે પહેલું તો એક માણસનું ભાગ્ય છે ને એ કામ કરતું હોય છે. અને બીજી વસ્તુ ભાગ્યની સાથોસાથ કે તંત્રના ઉપાય હોય છે કે જેને નાના ઉપાય હોય છે જે શાસ્ત્રોક્ત હોય છે કે જે કરવાથી ઘણી વખત જો કોઈ પ્રોબ્લેમના હિસાબે થઈને દુકાન ન હાલતી હોય, ધંધો ન હાલતો હોય ને તો એ ચાલવા માંડે છે. બરોબર છે. તો એના માટેના ઉપાયની અંદર છે કે એક પાણીનો ગ્લાસ, કાચનો પારદર્શી ગ્લાસ હોય એની અંદર પાણી ભરેલું રાખવું અને મંગળવાર અથવા રવિવારના દિવસે એની અંદર એક લીંબુ મૂકી દેવું. આ જે કેશિયર હોય છે એના ટેબલ ઉપર આ ગ્લાસ રાખી દેવામાં આવે છે તો એનાથી ધંધાની વૃદ્ધિના યોગ ઊભા થાય છે. બીજા નંબરની અંદર તંત્રની અંદરના એવા ઘણા બધા વનસ્પતિ તંત્રની જે આપણે વાત થતી. પણ એક જ મિનિટ, હું વચ્ચે તમને જરાક ઊભા રાખીશ. તમે આજે ગ્લાસની વાત કરી, પાણીનો ગ્લાસ ભરીને એની અંદર લીંબુ રાખી દેવું,
મંગળવારે રાખવું એટલે એક જ દિવસ માટે રાખવું કે મંગળવારના દિવસે લીંબુ કાયમી મૂકવાનું? રાખવાનું, કાયમી રાખવાનું. મંગળવારના દિવસે લીંબુ મૂકવાનું અને બીજા મંગળવાર સુધી એ ગ્લાસ એમને રાખવાનો. હા, રવિવાર અથવા મંગળવારે લીંબુ છે ને એ બદલી શકાય. લીંબુ પાણી તો એની અંદર ઘટતું હોય એવી રીતના આપણે વધારે નાખવું પડે, અથવા તો કોઈ પાણી ખરાબ થઈ ગયું, કંઈક પડ્યું છે એની અંદર માખી મચ્છર, તો પાણી તમે બદલી શકો. લીંબુ બદલવાનો જે ટાઈમિંગ છે એ એક વીકનો રાખવાનો રહે. ઓકે, રવિવાર અથવા મંગળવાર. બરોબર. રવિવારે જો લીંબુ પધરાયું હોય તો બીજા રવિવારે એ બદલવાનું, અને મંગળવારે પધરાયું હોય તો બીજા મંગળવારે બદલવાનું. બરોબર છે. જેની અંદર એક સહજ આકર્ષણ શક્તિ રહેલી છે ને કોઈ પ્રોબ્લેમ છે ને, જે કે દાખલા તરીકે કોઈ નેગેટિવિટી આવી છે, નેગેટિવ ઉર્જા આવી છે, કે ધંધાને દબાવવાની કોઈ કોશિશ થઈ છે, તો એ બધી વસ્તુને દૂર કરે છે એ. ઓકે, સામાન્ય લેવલે. ઓકે ઓકે. પછી વનસ્પતિ તંત્રની જે આપણે વાત થઈ હતી, એવી જ રીતના એવા વનસ્પતિના તંત્રો પણ છે, બરાબર, કે જેને અભિમંત્રિત કરવા પડતા હોય છે, થોડાક મંત્રથી ની બધાથી એને સિદ્ધ કરવા પડે. બરાબર. પણ ઇન્દ્રજાળ જે સમુદ્રની એક વનસ્પતિ છે, તમે ઘણી દુકાનોની અંદર ઘણી જગ્યાએ જોયું હશે કે એક ઝાડ છે ને, એ ઝાડ જેવું ફોટો ફ્રેમની અંદર મઢાવેલું હોય છે. જીવંત ઉર્જા છે અને પાછું વૃદ્ધિ કરવા વાળું છે, કે એને સમુદ્રની અંદરથી નીકળાને તો ઘણો ટાઈમ થઈ ગયો હોય, સુકાઈ ગયું હોય, પણ એને ફોટો ફ્રેમની અંદર મઢેલું રાખ્યું હોય ને તો એની ઉપરથી ઝીણી ઝીણી જે ડાળખીઓ છે ને એ નવી નવી ફૂટેજ રાખે છે. એ જીવંત ઉર્જા છે. જીવંત ઉર્જાને છે ને આની સાથે મંત્રની સાથે સંકલ્પ કરીને એક દિશા આપવામાં આવે છે, બરોબર, કે જેનાથી એ જાગૃત થઈ જાય છે અને એનો પર્પઝ એને ક્લિયર કરી દેવામાં આવે છે. એની જે રીતની બધી શાખાઓ વધતી હોય છે ને એવી જ રીતના ધંધો છે ને એ વિકસિત થઈ રાખે છે. વાહ વાહ વાહ. ખાસ કરીને જૈન તંત્રની અંદર ઇન્દ્રજાળનું ખૂબ જ વધારે મહત્વ લીધેલું છે, જોવા મળતું હોય છે ઘણી જગ્યાએ ઇન્દ્રજાળ. બીજી એક સામાન્ય સમસ્યા આપણે એવી જોતા હોય છે કે માણસે જે પ્રમાણેની આવક હોય એ પ્રમાણેની બચત નથી થતી હોતી, કે ઘરમાં પૈસા લઈને આવે ને એ પૈસા ક્યાં વપરાઈ જતા હોય એ અંદાજ ન હોય, કાયમ હાથ તો એનો ખેંચમાં ને ખેંચમાં હોય. તો જે સંપત્તિ કમાઈ છે એ ઘરની અંદર સુખ શાંતિ આપે અને ઘરમાં રહે, એના માટે શું કરવું જોઈએ? હવે એની અંદર જન્મના ગ્રહો ઇફેક્ટ કરતા હોય છે, પણ જો બાકી બધું બરાબર છે, બધી વસ્તુ સાચી છે, અને છતાંય ઘરની અંદર આવક આવે છે પણ વહી જાય છે, ઓકે, તો કેટલી વખત એવું જોવામાં આવ્યું છે કે વધારે પડતું મેજોરિટી કે માણસના મકાનના જે બધા નિર્માણ થાય છે ને એની અંદર અત્યારે છે ને એક ઉંબરો મૂકવાનો ભૂલી જાય છે બધા. ઉંબરો થોડોક ઊંચો હોવો જોઈએ, ભલે 1 ઇંચ જેટલો હોય પણ થોડોક ઊંચો હોવો જોઈએ. ઓકે. હવે આ છે ને મેજોરિટી કોઈ માણસો મૂકતા નથી. એમાં અત્યારે નવા કન્સ્ટ્રક્શનની અંદર તો ઉંબરો જ નથી હોતો, અને એના હિસાબે થઈને આ પ્રોબ્લેમ છે ને કોમન થઈ ગયો છે. ઓકે. કમાઈ તો છે માણસો પણ બચતું નથી કંઈ. બરોબર. સતત ને સતત તમારી મેન્ટાલિટી જેવી કરી નાખે, હા, કે તમને એક વસ્તુ જે હોય ને એની પૂરી કરવાના બદલે, એક જે ખાડો પડેલો છે એ વસ્તુને તમારે પૂરું કરવાના બદલે તમે નવી લોન લેશો, હા, નવા હપ્તા ઊભા કરશો, કંઈક થઈ રહેશે, કંઈક થઈ રહેશે, ગમે એટલી આવક થશે ને પણ કાંઈ નહીં હોય ને તો છેલ્લે દવાખાનું આવી જશે પણ પૈસા વયા જશે. આવા નાના નાના ઉપાય હોય છે કે જે તમે ઉંબરો કરી નાખો ને ઉંબરાની બે બાજુની સાઈડ સ્વસ્તિક રોજ ન કરી શકો તો રેડિયમના ચોંટાડી દો. બરોબર છે. પણ સ્વસ્તિક વાળો જે ઉંબરો જે ઘરની અંદર એક રાખી દેશો ને એ તમારા ઘરની અંદર તમે વિચારી નહીં શકો પણ લક્ષ્મી છે ને ટકાવી રાખશે. માની લો કે નવા કન્સ્ટ્રક્શનની અંદર ઉંબરો તો શક્ય ન બને, એમાં અત્યારે તો અપાર્ટમેન્ટની સિસ્ટમ આવી ગઈ, મોટા મોટા હાઈરાઇઝ બિલ્ડિંગને 12મા માળે રહેતા હોય કે જ્યાં તો ઉંબરાની શક્યતાઓ જ ના હોય, તો એવા લોકોએ, એવા વ્યક્તિઓએ શું કરવું જોઈએ? એવા વ્યક્તિ માટે થઈને ઘણી જગ્યાએ આ પ્રોબ્લેમ આવે જ છે. એટલે ત્યારે છે ને માણસો એક્સ્ટ્રા પોતાની રીતે જ્યાં માર્બલનો પીસ મુકાવી શકે છે, અથવા તો છેલ્લે લાકડાનો પીસ જે છે એ રીતના ઉમરા ટાઈપનો મુકાવી શકે છે, કે જે અત્યારે તો એટલા બધા ડિઝાઇનો બધી નવી નવી આવી રાખે છે ને ડિઝાઇનેબલ વસ્તુ આવી ગઈ છે, એટલે બહુ સરસ રીતના એવા ઉમરાઓ છે એ બધા માર્કેટની અંદરથી એને મળી જતા હોય છે. માપકીએ એટલે મિસ્ત્રી બનાવી દેતા હોય છે, પણ ઉમરાનો કોઈ ઓપ્શન નથી કે આપણે આની જગ્યાએ આ કરી નાખી તો આનાથી ફાયદો મળી શકે. એટલે ઉમરો છે ને એ ફરજિયાત વસ્તુ છે કે એ એક હોવો જ જોઈએ, ઉમરા સિવાય બીજું કોઈ ઓપ્શન નથી. પછી બીજી વસ્તુ એવી હોય છે કે ઘરની અંદર ધન છે ને એ ટકાવવા માટેની વસ્તુની અંદર લક્ષ્મી, લક્ષ્મી માટે થઈને ધનતેરસ જે બેસ્ટ દિવસ કહેવામાં આવે છે, ઓકે, ત્યારે હરિદ્રાથી એટલે હળદરથી લક્ષ્મીજીના સિક્કાની પૂજા છે ને જે
એ તમારા ઘરની અંદરથી ખોટી જગ્યાએ લક્ષ્મીનો વ્યય છે ને એને ઘટાડે છે. આજે મારી કંઈક જરૂરિયાતની વસ્તુઓ હું ખરીદી કરું છું, કે મારી કંઈક પ્રોપર્ટીની અંદર હું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરું છું, કે એની અંદર હું પૈસા નાખું છું, એ તો મારી લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે મેં. બરોબર. મારા પરિવારને હરવા ફરવામાં મારે લક્ષ્મીનો ઉપયોગ કરું છું, એ સદુપયોગ છે. બરોબર છે. પણ દવાખાનું, અકસ્માતના ખર્ચા, બરોબર, કોઈ એવા જે નથી જગ્યાએ આપણે જવા દેવા માંગતા, એ જગ્યાએ આપણા પૈસા વયા જાય છે. સાચું. જેને છે ને લક્ષ્મીનો ખોટી જગ્યાએ ઉપયોગ થયો કહેવાય, વ્યય થઈ, ખરાબ વ્યય થયો આપણા જીવનની અંદર લક્ષ્મીનો. તો આવી જગ્યાએ લક્ષ્મીને વ્યય અટકાવવા માટે થઈને ધનતેરસને દિવસે દિયાથમાં પછી લક્ષ્મીજીના સિક્કાની, લક્ષ્મીજીની હરિદ્રાથી પૂજા કરવામાં આવે છે. બરોબર. અને રાત્રે ને રાત્રે પાછા લક્ષ્મીજીને તિજોરીની અંદર રાખી દેવામાં આવે છે. તો પણ આખા વર્ષ દરમિયાન ખોટી જગ્યાએ લક્ષ્મીનો વ્યય થવાના યોગ છે ને એ બંધ થઈ જાય છે. આ પ્રેક્ટિકલ ને અનુભૂત પ્રયોગ છે બધા. બીજો વિશાલભાઈ, અત્યારના સમયમાં એક સામાન્ય તકલીફ એ પણ જોવા મળતી હોય છે કે ઘરમાં ઘણા લોકો ફરિયાદ કરતા હોય કે બહુ કલેશ રહે છે ઘરમાં. જેવા અંદર ઘરમાં પ્રવેશ કરીએ ને એટલે કંઈ ને કંઈ બાબતે ઘરના એક પણ વ્યક્તિને ઝઘડવું નથી હોતું, બોલવું નથી હોતું, પણ બોલાય છે અને કલેશ થાય છે. અને એ લોકો પોતે ફીલ પણ કરે છે કે ભાઈ આપણે ખોટું કરીએ છીએ, પણ છતાંય એ રોકી શકતા નથી. તો ઘરમાંથી કલેશ દૂર કરવા માટે શું કરવું જોઈએ? ઘરના કલેશના ઘણા બધા કારણો હોય છે. એની અંદરનું મેજર કારણ છે ને જે એ શાસ્ત્રોક્ત રીતે જોવા જાય તો પિતૃદોષ કહેવામાં આવે છે. જે બહુ કારણભૂત હોય છે અને એના ઘણા બધી જગ્યાએ પ્રમાણે મળેલા છે કે જો પિતૃદોષ હોય છે તો ઘરની અંદરના વ્યક્તિઓ, સ્વજનોની વચ્ચે પ્રેમ ભાવ રહેતો નથી. જમવા બેસે ત્યારે કંઈક ને કંઈક નાની નાની વાતોમાં મોટી માથાકૂટ થઈ જતી હોય છે. આ એના કોમન લક્ષણ છે. બૈરાઓને માથામાંથી વાળ ઉતરવાની સમસ્યા રહીએ, પુરુષોને ખંભા દુખવાની સમસ્યા રહીએ, લેડીઝને ગોઠણના દુખાવાની, કારણ વગર ગોઠણના દુખાવાની સમસ્યાઓ થઈ જાય. તો આ બધા જે લક્ષણ છે ને જે એ પિતૃદોષના લક્ષણ છે. પિતૃદોષ જેના જીવનની અંદર હોય ને એની કદાચ આવક ગમે એટલી હોય, પણ ઘરની અંદર છે ને કંકાસ એના જીવનમાં જ જાતો જ નથી. સાચું. એટલે એવા સમયે યોગ્ય જ્યોતિષની સલાહ લઈ અને પિતૃદોષનું નિવારણ કરવું મારા ખ્યાલથી હિતાવહરીએ. અને બીજા નંબરમાં પોતે કરી શકે એવા ઉપાયની અંદર ખાસ દર મહિનાની અંધારી, તેરસ, ચૌદસ ને અમાસ, આ 3 દિવસ પીપળે પાણી રેડવાનું અચૂકી માણસોએ ચાલુ કરી દેવું જોઈએ. જેનાથી ડિટેક્ટેડ કે અનડિટેક્ટેડ પિતૃ, કે જેને જે પોતે જાણે છે એવા પિતૃઓ અને કોઈ મિસિંગ પિતૃઓ, બીજી પેઢી, 5મી પેઢી એવા કોઈ પિતૃ હોય કે જેને કોઈ યાદ જ ન કરતું હોય. બરોબર છે. કે આમ કે આપણું કલ્ચર છે ને, આપણે પિતાની 7 પેઢી બોલી જાય ફટાફટ. બરોબર છે. પણ માતાની, મમ્મીનું નામ ખબર હોય, દાદીમાનું નામ ખબર હોય, વધીને પરદાદીનું નામ ખબર હોય, એના પછીના કોઈના નામ ન ખબર હોય. એમાં કોઈ 2 મેરેજ કરેલા હોય, 3 મેરેજ કરેલા હોય, તો એ બધાની કોઈ હિસ્ટ્રી જ ન હોય. બરોબર છે. તો આવા જે બધા અમુક પેઢીના અનડિટેક્ટેડ પિતૃ હોય છે ને, એ તો એટલા મોટા પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય છે ને. આ જન્માક્ષરની અંદર શ્રાપિત દોષ આવી રાખે, શ્રાપિત દોષ. પણ આની મૂળની અંદરનું કંઈક કારણ છે ને આવું હોય છે. કોઈ સારું કામ કરો તો એના પછી ફટકો આપે. બરોબર. કંકાસ ઘરની અંદરથી જાય નહીં. તો આવી રીતના માણસે તેરસ, ચૌદસ, અમાસ પીપળે પાણી રેડવું જોઈએ. અને આ રીતના કે જેને નામ આવડે છે એ બધાને બોલી જાય. પછી આ સિવાયના કોઈ પણ પિતૃઓ જો રહી જતા હોય, તેરસ, ચૌદસ, અમાસ, અંધારી એટલે વદ મહિનાની, આપણા જે સનાતની જે મહિનાઓ છે, કારતક, માક્ષર, પોષ, ફાગણ, એમાં જે વદ પક્ષ આવે, મતલબ કૃષ્ણ પક્ષ આવે, એના તેરસ, ચૌદસ ને અમાસ. બરોબર છે. આ દિવસોએ પીપળે પાણી રેડવું જરૂરી છે. બરોબર છે. અને શક્ય હોય તો વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આની એક માળા પણ આવા બધા પિતૃઓને અર્પણ કરવી જોઈએ. બરોબર છે. કારણ કે કલ્ચરની અંદરથી હવે છે ને પુણ્ય અર્પણ કરવાનું, માળાના મંત્ર જપનું પુણ્ય અર્પણ કરવાનું છે ને આપણે નીકળતું જાય છે. બરોબર છે. એટલે ખાલી આપણે પીપળે પાણી રેડીને આવી જાય છે, મહાદેવજીના મંદિરે જાય તો લોટો ચડાવીને આવી જાય છે, પણ મંત્ર જપનું મહત્વ નથી. ખરેખર મેઇન વસ્તુ જ એ છે કે મંત્ર એ જ આપણી અંદર ઉર્જા જનરેટ કરે છે. સાચી વાત છે.
પણ અત્યારે તો પિતૃ માટે મંત્રની વાત કરો છો, માણસ પોતાના માટે મંત્ર જપ નથી કરતા. અત્યારે સમય એવો થઈ ગયો છે કે રૂમમાંથી ઉતરી ફટાફટ ભાગતા ભાગતા ભગવાનની સામે હાથ જોડી 1 મિનિટ પૂરા ઊભાઈ નથી રહેતા અને ઘરની બહાર નીકળી જતા હોય, પછી ફરિયાદ કરતા હોય છે કે ભાઈ આવી તકલીફો, આવા કલેશ, આવી પીડાઓ આવે છે. ખરેખર જો માણસ ક્રિયાથી જીવન જીવે ને તો પ્રોબ્લેમ આવવાની શક્યતા જ નથી. આપણે કહીને કે જેમાં બરોબર બંધ બાંધેલો હોય ને અહીંયા કોઈ દિવસ પૂર આવવાનું જ નથી. બરાબર છે. પણ પાણી આવે ત્યારે આપણે પાળ બાંધવા જઈએ ને એ કઠણ છે, અશક્ય નથી, કઠણ છે, પણ એમાં ઘણી બધી નુકસાની આપણે પહેલા સહન કરી લેવી પડતી. બરાબર છે. ચોમાસામાં બંધ બાંધવા જઈએ ને એ તકલીફ જે સહન કરવી પડે ને એવી સ્થિતિ થાય છે કે તકલીફ આવ્યા પછી આપણે એની સમાધાન ગોતવા નીકળી છીએ કે ઉપાય કરી છીએ. તરસ લાગે ત્યારે કૂવો ખોદા જેવી વાત થાય. પણ જો કોઈ મંત્ર એક ધારણ કર્યો હોય, દીક્ષિત મંત્ર હોય, એ શાસ્ત્રોક્ત હોવું જરૂરી છે. શાસ્ત્રોક્ત ન હોય એવી વસ્તુઓ જો કોઈ આપણે આખી જીવન લઈને ફેરી રાખી પણ એની ઉર્જા જ ન હોય તો પછી નકામું થઈ જાય. એટલે કોઈ પણ મંત્ર છે ને એના બધા આયામ છે, એને બધાને જોઈ લેવાના આવે કે મંત્રની એક પ્રકારની એક ઉર્જા છે, એક સાયન્સ છે કે તમે મંત્ર યોગ્ય જગ્યાએથી લીધો, યોગ્ય વસ્તુનો મંત્ર લીધો, એ મંત્રને તમે જપ કરો છો વ્યવસ્થિત રીતે, એ મંત્રને તમે સિદ્ધ કરો છો, પછી એના સિદ્ધિના લક્ષણો તમારી અંદર દેખાય છે. આ બધી વસ્તુ થાય છે અને આવી રીતના તમે જે મંત્રને ધારણ કરો છો ને પછી મંત્ર કામ્ય બની જાય છે. કામ્ય એટલે તમે કામ્ય પ્રયોગો કરી શકો છો એ મંત્રના. કે તમારા જીવનની અંદર કોઈ નવી શરૂઆત કરો છો, મારે નવો બિઝનેસ શરૂ કરવો છે, બધી રીતે વિચારી લીધું છે, લક્ષ્ય નક્કી કરી લીધું છે કે હા આ જ કરવું છે, તો તમે બેસ્ટ વે છે કે એ મંત્રના પહેલા કામ્ય પ્રયોગ કરી અને પછી જ સ્ટાર્ટ કરો, જેથી કરીને સ્ટાર્ટઅપની અંદરના પ્રોબ્લેમો છે ને મોટા ભાગના નીકળી જાય છે. હા, એવું ન કહી શકે કોઈ માણસનું જીવન તકલીફ વગરનું હોય, કેમ કે જીવનનો પાર્ટ છે તકલીફ, સુખ દુઃખ તો જીવનનો ભાગ છે, પણ તકલીફોનું સોલ્યુશન મળી જાય છે કે વર્ષ દિવસ સુધી એક ને એક તકલીફને માણસો વળગેલા રહ્યા, એનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રાખ્યો પણ સોલ્વ જ ન થઈ, એવા પ્રોબ્લેમ ન થાય. તકલીફો ઘટે છે અને સાચો રસ્તો વ્યક્તિને મળી જાય છે. બરોબર છે, બહુ સાચી વાત છે. તમે એક સરસ વાત કરી કે ગુરુ પાસેથી મંત્ર લેવો જોઈએ ને, એ મંત્ર એમનેમ વ્યક્તિ પોતે ના કરી શકે. માની લો કે કોઈ ગુરુ એવા ધાર્ય નથી કરી રહ્યા એને, અથવા તો કોઈ એવા ગુરુને માને છે કે જે અત્યારે હાજર નથી. અત્યારે રાજકોટની જ વાત કરીએ તો રાજકોટમાં એવા સેંકડો લોકો છે જે રણછોડદાસજી મહારાજને પોતાના ગુરુ માને છે. બાપજી અત્યારે હાજર નથી. હાજી. તો બાપજીએ જે સમયે આપેલા હતા મંત્રો એને, અથવા તો કોઈ મંત્ર ગમતો મંત્ર કે પોતાના ઈષ્ટનો મંત્ર એ બાપજીના ચરણમાં જઈને સ્વીકાર કરે તો થઈ શકે કે એવી રીતે ન થાય? એમ તો આપણે કહીએ જ છીએ કે કૃષ્ણમ વંદે જગદગુરુ, કે ભગવાન કૃષ્ણ છે એ કોઈના ગુરુ ન હોય, એના ગુરુ છે જ. સનાતન સંસ્કૃતિની અંદર ગુરુ પરંપરાનું ખાસું એવું મહત્વ બતાવવામાં આવેલું છે. બરોબર છે. અને એની અંદર પર્ટિક્યુલર વસ્તુઓ માટે પર્ટિક્યુલર ગુરુ, એવી બધી વસ્તુઓ આપેલી છે. એની અંદર સદગુરુનો જો એવું કોઈ મંત્ર હોય, એના તમે જો નિત્ય જપ કરતા હોય કે એના માર્ગદર્શન મુજબ જ ચાલતા હોય, એ બધી વસ્તુ કરતા હોય, તો કોઈ પણ એને મંત્ર આપેલો હોય ને એ મારા ખ્યાલથી બ્રહ્મની પ્રાપ્તિ કરાવી જ દે છે. બરોબર, એ કોઈ સવાલ નથી. પણ આપણી એક પ્રણાલી છે ને કે ભાઈ જીવંત ગુરુ હોય ને એની પાસેથી તમે 10 વસ્તુના માર્ગદર્શન મેળવી શકો. સાચી વાત છે. એમાં ક્યારેક એવું થાય છે અત્યારના યુગ પ્રમાણે કે માર્ગદર્શનની અંદર ભેળસેળું થવા માંડે છે. એ આપણી બુદ્ધિથી આપણે થોડું ઘણું તારણ કાઢી અને એને સેપરેટ કરવું પડે છે. બરોબર છે. કે પ્રણાલી રણછોડદાસજી મહારાજ છે તો એમના જે બધા સૂત્રો હતા, એની જે બધી પ્રણાલી હતી, સેમ વસ્તુને જ એના જો કોઈ શિષ્ય ફોલો કરતા હોય તો એની પાસેથી આપણે એનો મંત્ર લઈ શકાય. હા, બરોબર છે. એની પાસેથી આપણે માર્ગદર્શન લઈ શકીએ. તો એ એક ગુરુ પરંપરામાં જ આવી જતી હોય છે બધી વસ્તુઓ. બરોબર છે. એટલે ગુરુ વગર જ્ઞાન નહીં. બરોબર. જ્યારે સાધનાના માર્ગ છે, સામાન્ય રીતે મંત્ર જપ કરવા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી થતા, પણ જ્યારે સાધનાનો વિષય જે આવે છે તો એની અંદર ગુરુની આવશ્યકતા ખૂબ જ વધી જાય છે. બરોબર. કામ્ય પ્રયોગ કરવા હોય, તમારા કામને સિદ્ધ કરવા માટે, ત્યારે ફોલ્ટ ક્યાં પડ્યો છે. દાખલા તરીકે કોઈ મંત્ર કહે છે કે હું મંત્ર જપ તો કરું જ છું, ઘણા બધા મંત્રના જપ કરું છું, કુદરતી હોય મારા મંત્ર ફળતા નથી. બરોબર છે.
મંત્ર તો ખોટો છે જ નહીં, તો બાકી વાત છે. એના મંત્રથી હજારો માણસોના કાર્ય સફળ થયા છે, એ બાકી વાત છે. તો આ વ્યક્તિને કેમ મંત્ર નથી ફળતો? તો એના માટેનો એક ઉપાય ક્યાંથી જાણશે કે આનું સોલ્યુશન શું છે, આની અંદરનો ફોલ્ટ કયો છે? બરોબર. તો એ જીવંત ગુરુ હશે ને તો થઈ શકશે, તો એને માર્ગદર્શન આપી શકશે. બરોબર છે. પણ હા, કોઈ વ્યક્તિ એવો હોય છે કે જે અમુક સદગુરુના સાનિધ્યમાં ઘણો ટાઈમ સુધી રહ્યો હોય છે, ત્યાર પછી એના જીવનમાં એવું થાય છે કે ગુરુ એની હયાતી ન હોય ને ગુરુની, તો એને સ્વપ્નની અંદર કે અવ્યક્ત રીતે માર્ગદર્શિત કરતા હોય છે. તો ત્યારે એના પ્રોબ્લેમની અંદર સોલ્યુશન થઈ જતું હોય છે. બરોબર છે, બરોબર છે. તમે એક સરસ વાત કરી કે વ્યક્તિને મંત્ર જપ કરતો હોય પણ એને ખ્યાલ નથી આવતો કે પોતે કઈ જગ્યાએ છે. તો જ્યારે આવી રીતે સાધના માર્ગમાં વ્યક્તિ આગળ વધે તો એના સાધનાના અનુભવો કેવા હોય છે, અને પોતે સાચી દિશામાં સાધના કરી રહ્યો છે કે એની દિશા સાચી નથી, એ કેવી રીતે શોધી શકે? અને તમે ગુરુની વાત કરી, પણ અત્યારના સમયની અંદર એવું છે કે પ્રોપર સિદ્ધ ગુરુ મળવા પણ ઘણી વખત મુશ્કેલ બનતા હોય છે. તો વ્યક્તિને જ્યાંથી માર્ગદર્શન મળતું હોય ત્યાંથી માર્ગદર્શન મેળવીને પોતાના પથમાં આગળ વધતો હોય છે. તો આ વિશે થોડું અમને જણાવો ને. હવે જે તમે પ્રશ્ન બે કર્યા, એક તો સાધકના લક્ષણો કીધા, અને બીજું તમે કીધું કે ક્યાંથી મંત્ર લેવા જોઈએ યુગની અંદર ગુરુનો. બરોબર. હવે બીજો પ્રશ્ન છે ને, એનો જવાબ હું તમને પહેલા આપું છું. બરોબર છે. પહેલા વાત એ છે કે ગુરુ કેવા હોવા જોઈએ, કે કોને ગુરુ કરવા જોઈએ. બરોબર છે. તો એના માટે થઈને ખાસ વસ્તુ છે કે જે નોલેજ વાળા છે. માણસની એવી માન્યતા છે કે ભાઈ કોઈ દાઢીવાળા ગુરુ હોય કે કોઈ મોટી ઉંમરના ગુરુ હોય, બરોબર, તો એમાં આપણને મજા આવશે. બરોબર છે. પણ ખરેખર ઉંમરને કે દાઢી મૂછું ને એને બહુ મહત્વ નથી હોતું, પણ જ્ઞાનને ખૂબ મહત્વ હોય છે. કે જે વિષયની અંદર જ્ઞાની છે, જે આ બાબતનું નોલેજ રાખે છે, આ વિષયને ભણેલા છે, આ વિષયનું ડીપ નોલેજ રાખે છે, એ વ્યક્તિ પાસેથી આપણે મંત્ર લઈ ગુરુ બનાવી તો એ વધારે હિતકારક હોય છે. બરોબર છે. અને બીજા નંબરમાં કોઈ પણ મંત્ર એમને મંત્ર આવે છે ને, એ મંત્ર કોઈ દિવસ ફળ નહીં. મંત્રનું શું શું હોવું જોઈએ? તો કે ને કે ભાઈ માણસ છે એ હાથ પગ વગરનો હોય ને તો નકામું છે. બરોબર. એટલે સશરીર આખો કમ્પ્લીટ હોય ને તો એની વેલ્યુ છે. એવી જ રીતના મંત્ર પણ આખો કમ્પ્લીટ ક્યારે થાય છે? તો કે મંત્રના પ્રકાર બતાવેલા છે કે મંત્ર પછી એનો વિનિયોગ, એના ન્યાસ, એનું ધ્યાન, બરોબર, એનો પ્રાણાયામ, બરોબર, પછી મંત્ર ક્ષમાપન સમયે મંત્રનું અર્પણ, બરોબર, પ્રાણાયામ ને અર્પણ ને એ બધી વસ્તુ તો કોમન હોય છે બધામાં, પણ વિનિયોગ, એના ન્યાસ અને ધ્યાન, બરોબર, આ બધા સહિતનો જે મંત્ર હોય છે ને, એ મંત્ર કાયદેસર મંત્ર કહેવામાં આવે છે. બરોબર છે. જેની અંદર આ વસ્તુ કંઈ શાસ્ત્રોક્ત નથી હોતી એ મંત્ર મનગઢત મંત્ર છે, મનથી બનાવેલો મંત્ર છે. બરોબર. તો આવા મંત્ર જે હોય છે ને, એ કદાચ મેન્ટલી સેટિસ્ફેક્શન આપને આપી શકે, મજા આવી આ મંત્રને જપ કર્યા ને એટલે આપણે મનથી શાંતિ આપી શકે, જીવનની અંદર ઇફેક્ટ 0 હોય છે. એટલે એક વસ્તુ તો પાક્કી છે અને ડંકાની ચોટ ઉપર છે કે કોઈ પણ ગુરુ પાસેથી મંત્ર તમે ધારણ કરો, પણ જો મંત્ર વિનિયોગ, ધ્યાન, ન્યાસ આ બધાનો સહિતનો અને શાસ્ત્રોક્ત મંત્ર હશે ને તો તમારો મંત્ર અવશ્ય ફળશે ફળશે ને ફળશે. બરાબર. પછી તમારા ગુરુ તમારી સામે હોય કે પછી ગુરુ તમારી સામે ન હોય, પણ તમને એનો ઉપાય સમાધાન છે ને જે એ શાસ્ત્રની અંદરથી ભગવાન શિવ દ્વારા જે માર્ગદર્શિત કરેલું છે એની અંદરથી તમને એનો ઉપાય મળી જશે. બરોબર છે. પણ જો હાથ પગ વગરનો મંત્ર હશે, એટલે કોઈ બનાવીને દીધેલો મંત્ર હશે, બરોબર છે, સમજાણું, એ જ મંત્રનો આખી જિંદગી જપ કરી રાખશે કે અમે તો આખી જિંદગી જપ કરી છે, બરાબર, પણ એ મંત્ર જેની કઈ વેલ્યુ નથી, એમ 0 છે. બરોબર છે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવું પડે. એટલે મંત્ર, શાસ્ત્રોક્ત મંત્ર ગમે એ ગુરુ પાસેથી ધારણ કરો તો એ મંત્ર ફળે છે. બરોબર છે. બીજા નંબરની અંદર કે સાધકોના લક્ષણ શું હોવા જોઈએ, અથવા એના અનુભવો શું હોવા જોઈએ, અને એના અનુભવો શું હોવા જોઈએ, કે શું થતા હોય છે, શું થતા હોય. હવે સાધકોને શરૂઆતની અંદર કયા કયા લક્ષણો જોવામાં આવે છે
તો સાધના જ્યારે શરૂઆત કરે છે સાધક, ત્યારે કઈ પ્રકારની સાધના છે એની ઉપર એના અનુભવો છે ને એ બધા રહેતા હોય છે. બરોબર છે. કોઈ સાત્વિક સાધના કરતો હોય છે. સાત્વિક ને તામસીની બધી તો આપણે વૃત્તિઓ ઉપર આધારિત હોય છે. બરોબર છે. કે જેની જેવી મનની અંદર વૃત્તિ રહેલી હોય, કે જેના જેવા ગ્રહો હોય, એ પ્રમાણે એના ગ્રહોનું ઈષ્ટદેવનું ચયન થતું હોય છે. બરોબર છે. કે એનો મંત્ર એના માટે થઈને શુભ રહેશે, એ દેવી દેવતાઓનો મંત્ર એના માટે થઈને હિતકારી રહેશે. બરોબર. એની સાધના એને ફળશે. બરોબર. એટલે જો કોઈને કંઈ પણ જાતના પ્રોબ્લેમ સાધનાની અંદર ન જોઈતા હોય તો એને ક્રમથી ચાલવું પડે. ગણપતિના મંત્રથી શરૂઆત કરે. ઓકે. પછી પોતાના કુળની અંદર જે પૂજાતા દેવી દેવતા હોય એમનું અનુષ્ઠાન કરી લે. બરોબર છે. ત્યાર પછી મહાવિદ્યા ઉપર આવે. બરોબર. કે 10 મહાવિદ્યાની અંદરથી એક કુળની અંદર એ એન્ટર થાય અને એની અંદરથી સાધનાની શરૂઆત કરે તો બેસ્ટ વે હોય છે. બરોબર. પણ જ્યારે સાધના કરવા માટે થઈને બેસતા હોય છે ત્યારે સાધકોના અનુભવની અંદર બધાને અલગ અલગ અનુભવ થતા હોય છે. કોઈને એકને એક અનુભવ થાય એવું જરૂરી નથી હોતું. બરોબર. બધાને અલગ અલગ છે. પણ એની અંદર કેટલી વખત શરીર અચાનક ગરમ થવા માંડે, તાવની ફિલિંગ આવવા માંડે, આવા બધા અનુભવ હોય છે. પછી જો મંત્રની દિશા બરાબર છે આપણી, કે આપણે એકદમ સફળતા તરફ જાય છીએ એવું જો આપણને લાગતું હોય તો અંદરથી મોઢામાંથી પાણી છૂટવા માંડે, અંદરથી આમ સારી ફિલિંગ આવવા માંડે. બરોબર. ગમે એટલી વાર બેસી છીએ ને છતાંય આપણને ઊભું થવાનું મન ન થાય, આવી બધી જે અંદરથી ફિલિંગ આવવા માંડે ને એ મંત્ર બરાબર દિશામાં જાય છે ને એના બધા સિમ્ટમ્સ છે. હા, બરોબર છે. પછી કેટલી વખત સંકલ્પ આપણા ભાગ્યને અનુરૂપ ન હોય. સમજાણો કે ભાગ્યમાં નિર્ધન બનવાનું જ લખેલું છે માણસને. એ કહે છે કે મારે મહાલક્ષ્મીજીનું અનુષ્ઠાન કરી લઈશ, હું મહાદેવજીની કૃપા મેળવી લઈશ, ગમે એ દેવી દેવતાના અનુષ્ઠાન કરીને છેલ્લે કુબેરજીની પૂજા કરીને મારે ધનવાન બનવું છે ને એનું અનુષ્ઠાન એને શરૂ કર્યું. બરોબર. તો એનું દુર્ભાગ્ય છે ને એને ઊભો કરશે, નથી કરવા દેતું જપ. તો એ ત્યારે હઠયોગથી અનુષ્ઠાન કરે છે માણસ. તો એની અંદર ઘણા બધા કષ્ટ આવે છે. બરોબર છે. તો ત્યારે સાધકના માટે થઈને એ કરવું દુષ્કર બની જતું હોય છે. કારણ તો કે જે ભાગ્યમાં નથી ને એ વસ્તુ એને જોઈ છે એટલે એને દુર્ભાગ્ય એનું જે છે સામા વેણે ચાલવાનું છે, આપણે સામા પવને ચાલવાનું છે, ચાલવા જેવી વાત થઈ જશે. બરોબર. એટલે જ્યારે સામા પવને ચાલતા હોય ત્યારે તમારે મહેનત તો જાજી કરવી જ પડે. કરવી જ પડે છે. બહુ સારી વાત છે. તમે સરસ વાત કરી કે મંત્રો શાસ્ત્રોક્ત હોય તો વધારે ફળદાયક હોય છે. પણ આપણે સાબર મંત્રો વિશે સાંભળતા હોઈએ છીએ, જેમાં આપણે બહુ લગભગ લોકોએ સાંભળેલો મંત્ર કાલી કલકત્તે વાલી તેરા વચન ન જાય ખાલી જેવા મંત્રો હોય છે, હિન્દી ભાષામાં હોય છે અથવા તો પ્રાદેશિક ભાષામાં હોય છે, એના પણ જબરજસ્ત ફળ હોય છે. તો આ મંત્રોની સિદ્ધિ કેવી રીતે મળતી હોય છે? હા, સાબર મંત્ર જે છે એ નવનાથ ની અંદર નાથ સંપ્રદાયની પરંપરામાંથી પ્રકાશિત થયા છે. બરોબર છે. કે જે ઘણા સમય પછી પ્રકાશિત થયા છે. એટલે એ સાબર મંત્રની અંદર હિન્દી, ફારસી એવી અલગ અલગ ઘણી બધી ભાષાઓના ઉપયોગ થઈ અને એક મંત્ર કમ્પ્લીટ થતો હોય છે. બરાબર. સાબર મંત્ર ફળ આપે જ છે, એમાંય વાંધો નથી. સાબર મંત્રની અંદર માઇનસ પોઈન્ટ એ છે કે સાબર મંત્રની અંદર છે ને શાસ્ત્રોક્ત મંત્ર હોય ને એની અંદર તો શું છે કે તમે એને ચેક કરો ને એટલે એના કોઈ વર્ણની અંદર, વર્ણાક્ષરની અંદર જો મિસ્ટેક હોય ને તો એ પકડાઈ જતી હોય છે. બરાબર છે. કેમ કે એના છંદ છે, ગાયત્રી છંદ છે, અનુષ્ટુપ છંદ છે, જો એને અનુરૂપ નથી તો એની અંદર કંઈક મિસ્ટેક છે તો એ સુધારો કરી શકો તમે. બરાબર. જ્યારે સાબર મંત્રની અંદર છે ને આવું કંઈ છે નહીં, એના વિનિયોગ નથી, ધ્યાન નથી, એવી કંઈ પ્રણાલી નથી આપેલી, સીધા મંત્રથી જ પ્રયોગ થાય છે. તો એની અંદર જો મંત્ર તમારી પાસે પ્રોપર હોય ને તો એ તમે મંત્રના જપ કરશો તો એ મંત્ર સરસ ફળ આપે છે. પણ મંત્ર જો તમારી પાસે ખોટો આવશે ને તો એનું નુકસાન તો તમને નુકસાન ભયંકર રહેશે. બરાબર. બીજા નંબરમાં સાબર મંત્ર વધારે પડતા સંન્યાસીઓ માટે પ્રકાશિત કરેલા છે. નવનાથ સંપ્રદાયના સંન્યાસીઓ માટે વધારે પડતા પ્રકાશિત કરેલા છે. બરાબર. એટલે સંન્યાસીઓ એ મંત્રને સિદ્ધિ ઝડપથી કરી શકે અને સંસારિક માણસો
જ્યાં ભિક્ષા લેતા હોય એ લોકોના દુઃખ દૂર કરવા માટે એને આશીર્વાદ આપે, એ મંત્રના પ્રયોગ કરે, એનાથી એ લોકોના દુઃખ દૂર થઈ જાય. બરોબર છે. તો આ એક સારી પ્રણાલી છે. પણ સાબર મંત્રની અંદર માઇનસ પોઈન્ટ એ થાય છે ક્યારેક ક્યારેક કે સાબર મંત્રનો કોઈ સાધક જો પ્રયોગ કરે છે, આ હું પ્રેક્ટિકલી મારા પોતાના અનુભવના આધારે બધી વસ્તુ કહું છું, બરોબર, કે ત્યારે છે ને તમને એક વૈરાગનો ભાવ છે ને જે એ ઊભો થાય છે. બરોબર છે. એટલે સાબર મંત્ર બહુ સરસ છે, સાબર મંત્ર, અને એના ફળ બહુ સરસ છે. બરોબર. અમુક તો વાલ આપણે ચેનલની બધી વસ્તુમાં જે પોડકાસ્ટ અત્યારે વાત કરી છે આની અંદર અમુક વસ્તુ તો થોડીક અંધશ્રદ્ધાને બઢાવા જેવી વાત થઈ જશે. પણ માણસને જે વીછીનો ડંખ લાગતો હોય છે, વીછી કેળતો હોય છે, ત્યારે વીછી ઉતારવાના મંત્ર સાબર મંત્રમાં આપેલા છે. તો આ વીછીના ઉતારવાના મંત્ર જે મેં લીધેલા ને એને સિદ્ધ કરેલા, અને એનું પ્રેક્ટિકલી કરેલું. તમે પોતે? હા, પોતે જ કરેલું. શું વાત છે! એટલે ઈ મંત્ર છે ને ઈ પાછો અનુભૂત થઈ ગયો, અને એનું પ્રેક્ટિકલ જે કર્યું છે કે ભાઈ આપણે દવાખાને વયા જ જઈએ પણ પહેલા આ મંત્રનો પ્રયોગ એ કરી લઈ. એ મંત્રનો પ્રયોગ જે કર્યો ને એનાથી દવાખાને પહોંચ્યા ને ત્યાં લગીમાં તો રિલીફ થઈ ગયું હતું. આ પોતે કરેલો છે પ્રયોગ, અને પછી તો ઘણી વખત એના પ્રયોગ કર્યા છે. હું કોઈ દિવસ ડોક્ટરને કે દવાને ઇગ્નોર નથી કરતો, પેલી પ્રાયોરિટી જ આપું છું. પણ છતાંય આનો હું ક્યારેક ક્યારેક પ્રયોગ કરીને જોઉં છું ને ત્યારે પાક્કું એમાં રિઝલ્ટ મળ્યા છે. બરોબર છે. રાખવા જેવું હોય તો જ રાખજો, પણ વાસ્તવિકતા છે કે હા. પણ તમે સરસ હમણાં આપણે વાત કરી ને દવા અને દુવાની, એટલે એક પ્રકારની દુવા છે કે આપણે દવા તો કરવાની જ છે. ઘણા બધા લોકો અંધશ્રદ્ધામાં ઈ લેવલે વયા જતા હોય છે કે દવાને સાઇડલાઇન કરતા હોય છે. ઈ ન કરે, એ ક્યારે કરવાનું થતું નથી. માત્ર દવાને, ખાલી દવાને પ્રાયોરિટી નથી આપવાની, ખાલી દુવાને પ્રાયોરિટી નથી આપવાની. બંનેને જો સાથે રહીને ચાલશો તો 100% એમાં ભગવાન એ દુઃખમાંથી તમને બહાર લઈ લેશે. મારે મંદિરે ઘણા બધા આજુબાજુમાં છે ને શ્રમિક એરિયા છે, એટલે બધા નાના માણસો છે જે શ્રમ કરવા વાળા છે, દાહોદ ગોધરાથી આવેલા માણસો હોય, એ બધા અહીંયા રહેતા હોય છે. આ લોકોના જીવનની અંદર અમે જોયું કે થોડુંક બિચારાઓને ભણતરનો અભાવ રહ્યો છે, એના હિસાબે થઈને એ બાજુની સાઈડ તો એવું બધું છે કે ભાઈ કોઈ માંદા રહેતા હોય ને તો ક્રિશ્ચન ધર્મ અપનાવી લ્યો તો તમે સાજા થઈ જશો. આવી માન્યતાના હિસાબે કેટલી મિશનરી બધા અહીંયા સારી રીતે કામ કરે છે. શું વાત છે! હા, એટલે આ બધું જોયું ને જ્યારે, ત્યારે અહીંયા આપણે મંદિરની બધી વસ્તુ છે, માણસો હાથ જોડવા આવતા હશે તે છે, એટલે આપણે માતાજીના પ્રયત્નથી બધાને કહેતા. પણ એમાં આપણે પહેલાં એ બધાને એક જ વસ્તુ કે તમે પહેલાં છે ને દવાખાને વયા જાઓ, તાવ આવ્યો છે તો દવા લઈ લ્યો. દવા લેતા લેતા કોઈ એમ કહે કે ભાઈ મને આટલું કર્યું ને તોય મને તાવ નથી ઉતરતો, તો ત્યારે માતાજી પાસે અમે પ્રાર્થના મુકાવી કે એનું જે કાંઈ ઉપાય હોય એ પ્રાર્થનાના દ્વારા મંત્રની માળા કરી એને આશીર્વાદ આપી, એના જે કંઈ પ્રયોગો છે એના દ્વારા એ બધી વસ્તુ કરીને સફળતા સુધી મળે છે. પણ પેલી વસ્તુ એ જ કહી છે કે ભાઈ પહેલાં એક દવા લઈ લ્યો તમે. બરાબર છે. દવાથી નો ફેર પડે, દવા લેતા લેતાય ફેર ન પડે, ત્યારે ભગવાનની જરૂરિયાત છે કે કંઈક ફોલ્ટ પડ્યો છે ત્યારે આધ્યાત્મિકતા જરૂરિયાત છે. કે મહેનત તો કરવી પડશે, ધંધો ન હાલતો હોય ને તો. પણ મહેનત ખૂબ કરી છે, બધા પ્રયત્ન કરી છે, છતાંય ધંધો નથી હાલતો, તો આધ્યાત્મિક ફોલ્ટ છે કંઈક, તો એનો ઉપાય જરૂરી છે. બરોબર છે. અત્યારે સર્વસામાન્ય રીતે જોવા મળતું હોય છે, તમે આ સરસ વાત કરી કે તમે આ વીછી ઉતારવાનો પ્રયોગ કર્યો અને એનાથી લાભ થયો. અત્યારના સમયની અંદર ચમત્કારો આમ જનરલી જોવા નથી મળતા, પણ લોકોને એમાં ખૂબ રસ હોય છે કે ચમત્કાર કાંઈક જોવા મળે, ચમત્કાર કાંઈક જોવા મળે, અને ઘણા બધા લેભાગુઓ ખોટા ચમત્કારો પણ બતાવતા હોય છે. એક પ્રકારની આપણે કહીએ ને મેજિક ટ્રીક જેવું કરીને ચમત્કારો બતાવતા હોય છે. પણ ખરા અર્થમાં તમે એવા સાધકો જોયા છે કે જેની પાસે એવી શક્તિઓ છે કે જે ખરા અર્થમાં જેને ચમત્કાર કહી શકાય, એવા વ્યક્તિઓને તમે મળ્યા છો, અને એમને મળ્યા છો તો એના એવા ક્યાં તમે શક્તિઓનો અનુભવ તમે કર્યો? હવે છે ને જો ચમત્કાર જેને આપણે કહી છીએ ને એ વાસ્તવિકતામાં એક જ છે કે જે આપણે રૂટિન લાઈફની અંદરની જે બધી વસ્તુઓ જોઈ છે, કે જેને આપણે જોયું છે, જેને આપણે જાણ્યું છે, એ થિયરીને તોડીને કંઈક વસ્તુ થાય છે નવી, જેને આપણે ચમત્કારનું નામ આપી છે. કે મારે હાથ લંબાવી અને આ ગ્લાસ ઉપાડવો પડતો હોય છે,
હા તો આ જે હું કરીશ ને આ નેચરલ ક્રિયા છે, પણ હું હાથને ઉપાડીશ નહીં અને એમને એમ જો ગ્લાસ મારી પાસે આવશે ને તો એ ચમત્કાર તો એ છે. ચમત્કાર છે. બરાબર છે. એટલે આવી બધી વસ્તુઓને આપણે ચમત્કારનું નામ આપી છે. તો આ તંત્રની અંદર છે ને, મંત્રની અંદર એવું ઘણું બધું થતું હોય છે, પણ એને છે ને સાધકો કોઈ સારી દ્રષ્ટિએ નથી જોતા. કોઈ ચમત્કારી વ્યક્તિ હોય છે ને એને સાધકો સારી દ્રષ્ટિથી નથી જોતા, કારણ તો કે એ સ્થૂલ વિદ્યા ઉપર છે. બરોબર છે. તંત્રના બે પ્રકાર, એક સ્થૂલ ને સૂક્ષ્મ. બરોબર. સ્થૂલ છે ને એ આત્માઓ દ્વારા કરવામાં આવે છે, કે કોઈ પણ આત્માઓ છે એની નીડ પૂરી કરવામાં આવે છે અને એને સાધવામાં આવે છે. બરોબર છે. એને સાધીને પોતાની પાસે રાખવામાં આવે છે. જે એની નીડ, જે કોઈને ભોજનની ઈચ્છા છે કે બીજી કોઈ એની ઈચ્છા છે કે જેના હિસાબે અટકેલી છે આત્મા, એ પૂરી કરે એના માટે થઈને એની સેવામાં તત્પર રહે છે. બરોબર કે એની જરૂરિયાતની વસ્તુઓ બધી પૂરી કરતી હોય છે. બરોબર હવે એના દ્વારા જે કામ કરવામાં આવે છે ને એને અમુક પ્રકારની સિદ્ધિનું નામ આપવામાં આવે છે વધારે પડતું, કે એના દ્વારા ચમત્કાર કરતા હોય છે. બરોબર છે. પછી સૂક્ષ્મ સિદ્ધિઓ પણ છે, કે સૂક્ષ્મ વિદ્યાઓ છે એ લોકો કોઈ આવા નાના મોટા પ્રકારના મેજિક નથી કરતા હોતા. બરોબર છે. મેં કીધું ને કે અમારે મોહનલાલ અગ્રવાલ અઘોરનગર વાગ્યા પુસ્તકવાળા, જે ખાસ એની સાથે બહુ સારું એવું બોન્ડિંગ હતું, જેના હિસાબે મને એને ઘણી બધી એવી જગ્યાઓએ મોકલો છે. અને ત્યાંથી સાધનાઓના, ત્યારે તો આજથી 17 વર્ષ પહેલાં સાધનાઓના માર્ગમાં મારી હજી 15-20 વર્ષ પહેલાંની વાત છે, કે 17 વર્ષ પાક્કા ગણી લ્યો તમે. બરોબર. ત્યારે હજી શરૂઆત થતી હતી. આ ગાળાની અંદર જ્યારે બધી જગ્યાએ જાતો, અનુભવ કરતો, એમાં જ એક જગ્યાએ મને મોકલ્યો હતો નિપાણીની અંદર. નિપાણીમાં એક સચ્ચિદાનંદ કરીને મહારાજ હતા, એમના જગ્યા હતી. અહીંયા સાધક હતા, પોતે સાધનાના માર્ગમાં હતા, સાધક તરીકે રહેતા હતા. હવે એની પાસે એક સૂર્ય સિદ્ધિ હતી. આ સૂર્ય સિદ્ધિ એને પોતે નામ આપેલું હતું. ખરેખર એ એક વસ્તુ હોય ને એને રૂપાંતરણ કરતી હતી. રૂપાંતરણ એટલે 10 ભાગ કરતી હતી એ સિદ્ધિ, કે એક જ વસ્તુ છે પણ એ વસ્તુ જ્યારે એ હાથમાં લઈએ અને સૂર્ય નારાયણની સાક્ષી છે, એટલે કે સૂર્યનો પ્રકાશ એની ઉપર પડવો જોઈએ. તડકાની અંદર એ વસ્તુને ઉપર હાથ રાખી અને જે મંત્ર જપ કરે, પછી એક જ વસ્તુના 10 ભાગ થાય. એટલે એક રુદ્રાક્ષનો પારો હોય ને તો એની 10 કોપી આપણી સામે આવી જાય. એ 10 રુદ્રાક્ષના પારા થઈ જાય, કે એ આપણે સાચો ઓરિજિનલ કયો અને બનાવેલા કયા એ ઓળખી ન શકી, લેબમાં. હા, આ બધી વસ્તુઓ પ્રત્યક્ષ રીતે જોયેલી છે. શું વાત કરો? પણ બહુ રેર કેસની અંદર આવું બધી વસ્તુ, કેમ કે એ પોતે કહેતા કે આ બધા મદારીના ખેલ છે. બરોબર છે. કે છે સૂર્ય વિદ્યા પણ મદારીના ખેલ છે, કારણ તો કે આનાથી કોઈ માણસનું હિત નથી થવાનું, કે નથી કોઈ આત્માનું કલ્યાણ થવાનું. બરોબર છે. નથી આનાથી કોઈનું હિત થવાનું, કે નથી મોક્ષની પ્રાપ્તિ થવાની. માત્ર એક જોઈને મજા આવે ને એવું મેજિક છે આ બધી વસ્તુઓ. બરોબર છે. એટલે એને સાધકો, ઉચ્ચ કોટીના સાધકોએ સ્થૂલ વસ્તુ ગણેલી છે. અને કામાખ્યાની અંદર આવી બધી વસ્તુઓ તો ઘણી બધી હોય જ છે. અને અમુક તો વસ્તુઓ જોવી અને અનુભવવું જે બધા એ વસ્તુના છે, એ અમુક સમયે આપણે કહી નથી શકતા બધીની સામે, કારણ તો કે માણસને આ 1002 માણસને અનુભવ નથી થતા. સાચી વાત. જેના હિસાબે થઈને 998 વ્યક્તિ છે ને આ વાતને નથી જોઈને એના હિસાબે થઈને માનવા તૈયાર નથી થતા. સાચી વાત છે, સાચી વાત છે, 100%. એટલે એ ક્યારેક એવું થાય કે પથ્થર ઉપર પાણી રેડવા જેવી વાત થાય. એટલે જે અનુભવે છે ને એ વ્યક્તિ કોઈ એમ કહે ને કે મેં આવો અનુભવ કર્યો, તો એની યારે તમે વાત શેર કરી શકો છો આ બધી વસ્તુની. બાકી છે ને બધાને માનવું અઘરું પડે છે બધી વસ્તુ. સાચી વાત છે, 100%. એમાંય નવી વિચારધારાના લોકોને તો વધારે અઘરું પડતું હોય છે. હા, પણ છે બધી વસ્તુઓ. ભૂત પ્રેત પણ છે. ભૂત પ્રેત પણ છે. તમને એના કોઈ અનુભવ ક્યારે થયા? હા, જે મનુષ્ય છે એની પાસે પંચમહાભૂતનું શરીર છે. ઓકે. આનું એક સાયન્સ છે. આની ઉપર મેં બહુ તંત્ર ઉપર ને જે આત્માઓના વિજ્ઞાન ઉપર બહુ ડીપલી રિસર્ચ કરેલું છે, કે એની ઉપર ઘણો સમય મારો છે ને જે આની ઉપર વિતાવતો હતો ને હજી વીતે જ છે. કેમ કે તંત્ર ને આ બધી વસ્તુ મારો રસનો વિષય છે. જ્યોતિષ ને તંત્ર
આ એકદમ મારો રસનો વિષય છે. એટલે આની અંદર મેં બહુ મહત્વનો સમય, મોટો સમય કાઢ્યો છે, અને હજી જેટલો સમય છે ને એને મારે ક્યાંય વિતાવવાનો થાય ને તો હું તંત્ર અને જ્યોતિષમાં જ વિતાવું છું. કે તંત્ર એટલે કોઈ ખરાબ પ્રકારના તંત્રની વાત નથી થતી, પણ જે હાઈ લેવલનું તંત્ર છે, જે આદિ વિદ્યાઓ કે જે આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ ઉપર તમને લઈ જાય છે, એ તંત્રની અંદરના સમયની વાત છે. બરોબર. કે કોઈ પૂતળા કોઈના દાટી દીધા ને કોઈના ઉપર ખરાબ ક્રિયા કરી નાખી, કોઈનું સારું કરવા માટે થઈને પ્રયત્ન કર્યા, આ બધું સ્થૂલ તંત્ર છે. પણ જે હાઈ લેવલનું તંત્ર છે કે આધ્યાત્મિક ઉન્નતિ તમે ક્યાંથી કરી શકો, ક્યાં એવા માઇન્ડના વિભાગો છે કે જે લોક છે ને તમે તંત્ર દ્વારા એને અનલોક કરી શકો છો. શું એવી શક્તિનું ઉજાગર થઈ શકે છે કે જેનાથી તમે તમારા માઇન્ડને અમુક લેવલથી ઉપરના લેવલે તમે જઈ શકો છો. તો આ બધી વસ્તુઓ તંત્રના માર્ગ છે, અને શિવ દ્વારા જે કહેવામાં આવેલી બધી વિદ્યાઓ છે, તો એના પ્રેક્ટિકલ, થિયરિકલ આ બધા અનુભવોની અંદર સમય વિતાવવાનો વધારે પસંદ કરવામાં આવે છે. તો ભૂત પ્રેત છે એ શું છે? એક મનુષ્ય છે, એની અંદર પંચમહાભૂતોનું શરીર રહેલું છે. પંચમહાભૂત. આ પંચમહાભૂતોની અંદરથી જ્યારે આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ ત્યારે બે તત્વ છે ને એ નાશ થાય છે, ભૂમિ તત્વ અને જલ તત્વ. કોઈ સમાધિ આપી દે છે, જમીનની અંદર દાટી દે છે, તો એ બે તત્વ જ અંદર રહે છે. બરોબર છે. ભૂમિ તત્વ અને જલ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને અવકાશ તત્વ. આ ત્રણ તો વ્યક્તિની હારે રહે જ છે. એટલે જો એની કોઈ ઈચ્છા જોડાયેલી રહેશે ને, કોઈ પણ વસ્તુમાં એની ઈચ્છા એકદમ પ્રબળ રહી ગયેલી છે, તો એ આત્માને આ ત્રણ તત્વ છે ને, આ આત્મા મુક્તિ નથી. બરાબર. જેથી આ ત્રણ તત્વનું શરીર લઈને ભ્રમણ કરી રાખે છે વાયુ સ્વરૂપે. જે આપણે શાસ્ત્રોમાં એ બધી લખેલું છે ઘણી જગ્યાએ કે આ ત્રણ તત્વને લઈને ફેરે રાખે છે. એ ત્રણ તત્વ પ્રબળ ઈચ્છાને કારણે, બરોબર, પોતાની પ્રબળ ઈચ્છાને કારણે ક્યારેક ક્યારેક આપણી સામે એ વ્યક્તિનું સ્વરૂપ ધારણ, અમુક મુહૂર્ત પૂરતું કે અમુક સમય પૂરતું આપણી સામે એ શરીર ધારણ કરીને આપણે બતાવતા હોય છે. બરોબર. કે કોઈ પણ વસ્તુઓને હલાવવાની, ઠપકારવાની, કોઈને નુકસાન કરવાની આવી ક્રિયાઓ અમુક મુહૂર્તની અંદર આવી આત્માઓ છે ને એ કરી શકતી હોય છે. બરોબર છે. અને એ થતી હોય છે. બરોબર છે. પછી આ જ ત્રણ વસ્તુઓ કોઈ નબળી પડી ગયેલી આત્માઓ છે તો એને દબાવી અને એક આત્મા છે એ બીજા શરીરની અંદર પણ પ્રવેશ કરે છે. ઓકે. એટલે આપણે જે એમ કહીએ કે ભૂતનો વળગાર છે કે એ બધું પણ સત્ય થતું હોય છે એવું. હા, મગજ ઉપર કંટ્રોલ કરી અને આત્માઓ છે એ શરીર ઉપર કંટ્રોલ મેળવી લે છે. અને પોતાની જે ઈચ્છાઓ છે, ખાવા પીવાની ઈચ્છા, શરીરની અંદર રહેવાની ઈચ્છા, આ બધાને પૂરું કરવાનો પ્રયત્ન કરતી હોય છે. વિશાલભાઈ, હવે માની લો કે આવી કોઈ પીડા આવે જ નહીં, તો એના માટે શું કરવું જોઈએ સામાન્ય વ્યક્તિઓએ? કારણ કે બધી વ્યક્તિઓને આનાથી એને ખબર નથી પડતી, અથવા તો એને અનુભવ નથી, અથવા તો એના જાણકાર નથી, અથવા તો બધી વ્યક્તિ તમારા સુધી કે તમારા જેવા જે આ કાર્યના જે વિદ્વાનો છે એના સુધી પહોંચી નથી શકતી. તો સામાન્ય માણસને આવી કોઈ બાધા કે આવી કોઈ પીડા નડે નહીં, એના માટે એને શું કરવું જોઈએ? જો સામાન્ય માણસના જીવનની અંદર આવા પ્રોબ્લેમ કોઈ આવે જ નહીં, એના માટે થઈને શું કરવું પડે? આપણા શરીરની અંદર છે ને દ્વાર હોય છે બધા. અમુક જન્મજાત છે ને મજબૂત શરીર લઈને આવ્યા હોય છે. બરોબર. કે જેની અંદર આ બધા દ્વાર બંધ હોય છે. ઓકે. કુદરતી રીતે. એવા વ્યક્તિને તમે ગમે આવી નેગેટિવ ઉર્જાઓ જે જનરેટ થતી હોય એ જગ્યાએ તમે મૂકી દેશો, હા, કે ગમે એ જગ્યાએ મૂકી દેશો, એને કાંઈ ફરક પડશે જ નહીં. બરોબર. કારણ કે એના દ્વાર બંધ છે. એટલે એના આત્મવિશ્વાસની એની રીતે જ વૃદ્ધિ હોય છે. બરોબર છે. પણ સામા પક્ષે નેગેટિવ શું થશે? તો કે આવા વ્યક્તિ જે હશે ને, જે એને કોઈ પણ જગ્યાની અંદર સારી જગ્યા છે, ખરાબ જગ્યા છે, જે ફીલ થવાનું જે હોય છે ને એ નહીં થાય એને. બરોબર છે. બીજા નંબરની અંદર ભાવ જગતની અંદર એનું ચિંતન ઓછું હશે. બરોબર છે. ભગવાનની મૂર્તિને પગે લાગશે, પણ એની અંદર જે ભગવાનનો ભાવ આવવો જોઈએ ને એ ભાવ એની અંદર નહીં આવી શકે. કારણ તો કે એનો દ્વાર બંધ છે. એટલે તો આવા સંજોગોની અંદર એવું થતું હોય છે કે આવા જે બધા અનુભવ છે, જે ઉપાય કે આવા કોઈ અનુભવ થાય જ નહીં, તો એના માટે થઈને બહારથી આપણે કોઈ એવા યંત્ર કે જેને શરીર ઉપર તમે ધારણ કરી શકો. બરોબર છે. કોઈ એવો મંત્ર લઈ શકો કે જેની ઉર્જા એટલી બધી, તમે મંત્ર જપ કરે જ રાખો,
એનાથી મંત્રની ઉર્જા એટલી બધી અંદર એક્ટિવ થતી હોય છે ને કે જે બહાર સુધી પ્રકાશ ફેલાવતી હોય છે. એટલે આભામંડળ જેને કહેવામાં આવે છે, આપણું આભામંડળ છે ને એ મજબૂત બની જાય છે. બરાબર. અને મજબૂત આભામંડળ બને છે ને પછી આવી કોઈ વસ્તુઓ તમારા સુધી પહોંચી શકતી નથી. એ એક રાખવું જોઈએ. પછી ઘરની અંદર પોઝિટિવ એનર્જીવાળું વાતાવરણ, ભગવાનનું સવાર સાંજ પૂજા પાઠ, આવું બધું વાતાવરણ, ટંકોરી વાગવાનું, આ બધી વસ્તુઓ જો ઘરની અંદર રહેશે ને તો આવી કોઈ વસ્તુઓ જો આપણી સાથે આવી હશે ને પ્રયત્ન કરતી હશે ને અંદર જવા માટે થઈને તો પણ એ નહીં આવે. એ આવી હશે તો એ વહી જશે, ત્યાંથી આગળ નહીં આવી શકે. સામાન્ય માણસ આ ભૂત પ્રેત પિશાચના જે અનુભવોથી દૂર હોય છે. જનરલી એવા અનુભવો નથી થતા હોતા, પણ જેના ઘરમાં થાય છે એનું ઘર આમ જોવા જતા હોય તો વેરવિખેર થઈ જતું હોય છે. તો સામાન્ય પબ્લિક અને દરેક વ્યક્તિ કોઈ વિદ્વાન સુધી પહોંચી પણ નથી શકતું હતું, અથવા તો કોઈ ખોટી જગ્યાએ પહોંચી જતું હોય છે, ઉલટાના વધારે નુકસાનમાં જતા હોય છે. તો એક સામાન્ય રેમેડીઝ આપણે એમ કહીએ ને કે એક સામાન્ય ઉપાય કે એવી કોઈ નેગેટિવ એનર્જી તમારી નજીક આવે જ નહીં, એના માટે શું કરવું જોઈએ? સામાન્ય માણસ માટે થઈને રુદ્રાક્ષ ધારણ કરવો બેસ્ટ વેરીએ છે. ઓકે. પછી પોતાના ઈષ્ટદેવનું યંત્ર ગળામાં ધારણ કરી શકે તો એ બેસ્ટ વે છે. ઓકે. અને આપણે અહીંયા હનુમાનજી મહારાજ તો ખૂબ કૃપા કરવાવાળા છે. તો સાળંગપુરની ડોડી કે ગમે એ હનુમાનજીની જે સિંદૂર લગાડેલું જે હોય છે એ કોઈ ડોડીની અંદર ભરી અને આપણા હાથે જ બેક કરીને આપણે જો શનિવારના દિવસે ધારણ કરી દે તો એ આવી બધી ખરાબ જગ્યાએથી માણસની રક્ષા થતી હોય છે. એટલે ટૂંકમાં માની લો કે કોઈ જે પણ હનુમાનજીને માનતા હોય, રાજકોટ કે પોતાના શહેર કે દુનિયાના કોઈ પણ જગ્યાએ હનુમાનજીને જે માનતા હોય એ હનુમાનજી ઉપર લગાડેલું સિંદૂર થોડુંક લઈ આવી એને ડોડીમાં ભરી અને એ કમ્પ્લીટ કરીને પહેરી લે તો પણ ચાલે છે. વાહ, બહુ સારી વાત છે. અત્યારના સમયમાં એક બીજો સર્વસામાન્ય તકલીફ જોવા મળતી હોય છે કે સંતાન પ્રાપ્તિ માટે ઘણા બધા પતિ પત્નીઓ દુઃખી હોય છે, એની આશા હોય છે અને જીવનના 5-5, 10-10 વર્ષ લગ્નના ગયા હોય પણ સંતાન પ્રાપ્તિ નથી થતી હોતી. એ દવાઓ પણ ઘણી કર્યા પછી અને દુઆઓ પણ ઘણી કર્યા પછી રિઝલ્ટ નથી મળતું હોતું. તો એમના માટે કોઈ સર્વસામાન્ય ઉપાય ખરા? જો એમાં એક વાત એવી છે કે એમના જન્માક્ષરની અંદર પંચમ સ્થાન બરાબર બે પતિ પત્નીનું જોવું પડે. પંચમ સ્થાનની અંદર જો એવા તકલીફ પડે ગ્રહ હોય અને તકલીફ પડતી હોય બરાબર તો પછી એ કોઈ અનુષ્ઠાન કરે, આ છે તે છે, એવી બધી બીજી કંઈ વિધિ વિધાન કરે તો એનાથી ફળ નથી મળતું. પણ જો બાકી બધું ક્લિયર હોય ને બધું બરાબર હોય તો માણસ છે એ વનસ્પતિ તંત્રનો ને એ બધી વસ્તુનો સહારો લઈ શકે છે કે જેના દ્વારા એના જીવનની અંદર સંતાનની પ્રાપ્તિ થાય છે. અને સરળ ઉપાય જે છે કે સંતાન ગોપાલ જે મંત્રનો પ્રયોગ કરે છે એનાથી પણ એના જીવનની અંદર સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. વાહ વાહ વાહ, બહુ સારી વાત છે. બીજું, અત્યારે દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે પોતાનું સંતાન ખૂબ ભણી ગણીને આગળ વધે, કોઈ મોટો કલાકાર થાય અથવા તો કોઈ મોટો બિઝનેસની અંદર આગળ વધે અથવા તો કોઈ મોટી કંપનીની અંદર સારી પોસ્ટ ઉપર જાય, એટલે એનું શિક્ષણ ટૂંકમાં શ્રેષ્ઠ થાય. તો સંતાનના શિક્ષણ માટે, વિદ્યાવૃદ્ધિ માટે શું કરવું જોઈએ? વિદ્યાવૃદ્ધિ માટે સારામાં સારો ઉપાય છે નીલ સરસ્વતી. હું તંત્રની રીતે બેઠો છું એટલે તંત્રના ઉપાય વધારે આપીશ કે નીલ સરસ્વતી નો જે મંત્ર છે એ મંત્ર જે નાનું બાળક હોય જન્મે અને એનો 1.25 મહિનો પૂરો થાય પછી એની જીભની અંદર દુર્વાથી ત્રિમધુ મધ દ્વારા ઘી અને દૂધ આ ત્રણેય વસ્તુઓને ભેગી કરી અને એનાથી એની જીભ ઉપર નીલ સરસ્વતીનો મંત્ર લખવામાં આવે તો આ બાળક મોટો થઈ અને સારો એવો વિદ્વાન બને છે કે એની માઇન્ડની અંદર સ્મરણ શક્તિ એની ખૂબ જાજી રહે છે. અને નીલ સરસ્વતીનો મંત્ર ક્યાંથી મળે? નીલ સરસ્વતીનો મંત્ર અત્યારે જો આપ કહી શકો, બોલી શકો? હા, એ મંત્રમાં એવું બધું કઈ મંત્ર તો સરળ છે, આપણા જીવનમાં ક્યારેક સાંભળેલો હોય. એનો મંત્ર છે ઓમ વદ વદ વાગ્વાદિની ઐમ. આ મંત્ર જે છે એ નીલ સરસ્વતીનો મંત્ર કહેવામાં આવે છે. ગુરુપુષ્યામૃત યોગ આવતો હોય ત્યારે આ મંત્ર નો પ્રયોગ જે મેં કીધું એ ઉત્તમ ફળ આપવાવાળો બની જાય છે. માની લો બાળક મોટું થઈ ગયું હોય ને અત્યારે માની લો કે 8મા ધોરણમાં ભણે છે, 12-15 વર્ષનું છે,
તો એના માટે પણ આ પ્રયોગ કારગત ખરા? ના, એના માટે આ પ્રયોગ કારગત ન રહી. આ તો નાનું બાળક નવજાત શિશુ માટે જ આ પ્રયોગ છે. વિદ્યાભ્યાસની અંદર બહુ સારા એવા રિઝલ્ટ મેળવ્યા છે કે જેને ભણવાની અંદર ખૂબ નબળા રિઝલ્ટ આવતા હતા. ઈનો એ વ્યક્તિ પણ નીલ સરસ્વતીના મંત્રના પ્રયોગ લીધા પછી બહુ સારું એવું પરફોર્મન્સ કરી શકાય છે. વાહ. તો નીલ સરસ્વતીનો મંત્ર પછી પાછળથી જપ કરવો પડે છે. Okay. જપ કરે છે તો એને ફાયદો મળે એટલે છે. બાળક પોતે જપ કરે તો એ એને ફળ આપે ફળ છે. આપે છે, ફળ આપે. બહુ સારી વાત છે. બાળક નહીં, મોટા સુધી બધાને. શું વાત છે? વિદ્યા જ્યાં સુધી આપણું ભણવાનું ચાલુ છે ને ત્યાં સુધી નીલ સરસ્વતીનો મંત્ર બધાને કામ કરે જ છે. એટલે કોઈ વ્યક્તિ બિઝનેસમાં પણ શીખતો હોય એ પણ નીલ સરસ્વતીનો મંત્ર જાપ કરે તો એના બિઝનેસની અંદર પણ એની શીખવાની સ્કિલ એક્ટિવ થાય છે. એક્ટિવ થાય છે. પછી વાહ. કમાવાની સ્કિલ ન હોય તો એના માટે થઈને પાછા મંત્ર ફરી જતા હોય બરાબર છે. છે, બરાબર. બીજું એક વિશાલભાઈ અત્યારે સામાન્ય જોવા મળતું હોય છે કે લોકોના ઘરમાં ઘણીવાર માંદગી બહુ હોય છે. પર્ટિક્યુલર એવા ઘરો મેં જોયા છે કે એક વ્યક્તિની બીમારી પૂરી થાય તો બીજાની બીમારી શરૂ થાય, બીજાની બીમારી પૂરી થાય તો ત્રીજાની શરૂ થાય. ટૂંકમાં એક પછી એક વ્યક્તિ બીમાર રહે રાખે અને પૈસા પણ એની બીમારીમાં જ વપરાતા હોય. તો આવું જ્યારે કોઈ ઘરમાં થતું હોય તો એના માટે શું કરવું જોઈએ? હા, જો કેટલી વખત આવું થતું હોય છે. આમાં છે ને અમુક ઘરની અંદર ફોલ્ટ પડ્યા હોય. બરાબર. ત્યાં આ ઘટનાઓ પહેલેથી ન આવેલી આવતી હોય પણ એ ઘરમાં કંઈક ફોલ્ટ પડ્યો હોય ને ત્યારથી આ બધી વસ્તુ આવતી હોય છે. ઓકે. એટલે ક્યારેક એવું થતું હોય કે ઘરની અંદર અરીસો ફૂટી ગયો છે. હા. સમજણો, આ બહુ સમજવા જેવો નાનો ઉપાય છે પણ જીવનમાં બહુ મોટી ઇફેક્ટ આપે છે. અરીસો કે કાચ ફૂટી ગયેલો છે હા. અને છતાં પણ માણસે ઘરની અંદર એમને રાખ્યો છે તૂટેલો ગ્લાસ ઓકે. કે તૂટેલો અરીસો, ઓકે. તો ઈ છે ને આવા માંદગીવાળા પ્રોબ્લેમને ક્રિએટ કરીને રાખે છે. ઓકે. બીજા નંબરમાં તમારા ઘરની અંદર દક્ષિણ દિશા તરફ રસોઈ મોઢું રાખીને રસોઈ બનાવો છો, દક્ષિણ બાજુ મોઢું રાખીને રસોઈ બનાવવામાં આવે છે. ટૂંકમાં ચહેરાની સામે દક્ષિણ દિશા હોય છે. હા, હા. ઓકે. એવા પ્લેટફોર્મ વાળું જે રસોડું કિચન બનેલું હોય છે અને અહીંયા ઈ રાશિનો નો એવો વ્યક્તિ કે વૃષભ રાશિ છે, તુલા રાશિ છે, આવી રાશિઓની અંદર વાંધો નથી આવતો. ઈ સિવાયની રાશિવાળા વ્યક્તિ જો રસોઈ કરે છે હા. તો માંદગીનું પ્રમાણ ઘરની અંદર વધી જાય છે. બરોબર છે. ઓકે. અથવા તો ઘરની અંદર ઈશાન ખૂણામાં હમ. ટોયલેટ બાથરૂમ હોય છે. બરોબર છે. આ ઘરની અંદર માંદગી કોઈ કાઢી નથી શકતું, એટલા પ્રોબ્લેમ નાના મોટા આવી રાખે છે. તો માની લો કે કોઈ એવું ઘર લીધું છે તૈયાર અને અથવા તો બનાવે છે પણ એના ધ્યાનમાં નથી અને એને ઈશાન ખૂણામાં ટોયલેટ બાથરૂમ અથવા તો દક્ષિણ દિશા તરફ પોતાનું રસોડું બનાવી લીધું છે, તો પછી એનો ઉપાય શું? એના ઉપાયની અંદર પહેલા તો મેઇન વસ્તુ એ જ રહે છે કે આવી વસ્તુ થી બચવું જોઈએ. ઓકે. હવે માની લ્યો કે કદાચ લઈ લીધું છે ને પેલા ખબર નહોતી ને હવે ખબર પડી છે ને બરાબર. એવી સિચ્યુએશન થતી હોય ને હા. તો દિવાલની અંદર રસોડાનો જે ફોલ્ટ છે એને દૂર કરવા માટે દિવાલની અંદર અન્નપૂર્ણા માતાજીનો ફોટો સામેની સાઈડ રાખવો ઓકે. અને એની પૂજા કરવી નિત્ય Okay. ચાંદલા ચોખા કરી. ઓકે. તો આવી રીતના જો કરવામાં આવે ને તો રસોડાનો ફોલ્ટ છે ને એ 80% સુધી હળવો થઈ જતો હોય છે. બરાબર. કે એનાથી માંદગીનું પ્રમાણ 80% ઘટી જતું હોય છે. બરોબર છે. ઈશાન ખૂણાની અંદર જે છે એ ખૂબ અઘરો વિષય છે પણ છતાં પણ એની અંદર ઘણા બધા પ્રયોગો કરી અને એક સફળ પ્રયોગ સુધી અમે પહોંચ્યા છીએ ઓકે. કે એક 4 ઇંચનો રેડિયમનો પટ્ટો હમ. લઈ અને આ જે ઈશાન ખૂણાનો જે ટોયલેટ બાથરૂમ છે હમ. એને કવર કરવામાં આવે, બારોબારી પટ્ટો મારી દેવામાં આવે હા. ઓકે. તો ઘણા અંશે ઈ ફોલ્ટ નીકળી જતો હોય છે. ઓકે. એટલે ટૂંકમાં બાથરૂમની બહાર જે દરવાજો છે દરવાજા પાસે રેડિયમનો પટ્ટો મારી આખો હા બારોબારથી આખો રેડિયમનો પટ્ટો મારી અને ઈ ઓકે. એટલે ખૂણો ટૂંકમાં કાઢવો આખું પડે. જેવડી જગ્યામાં બાથરૂમ બન્યું છે એ આખી જગ્યાનો અહીં પટ્ટો મારવાનો. બારોબાર હા ઈ ઓકે. બહારની ખૂણો- સાઈડમાં. ખૂણો કાઢવો પડે ઓકે. ઓકે. અને એવું કરે તો એમાં ઘણી બધી રાહત તો એમાં રાહત મળવાના ચાન્સ છે. ઓકે. ઓકે. ના, એવું બહુ મળ્યા સરસ છે ઘણી જગ્યાએ. બાકી ઈશાન ખૂણો એટલે તો વાસ્તુશાસ્ત્ર તો એમ જ કહે છે કે આ ખૂણો બને ત્યાં સુધી જવા જ દેવા. સંડાસ બાથરૂમના યુઝની અંદર તો કોઈ દિવસ નહીં દેવાનું. બરોબર. છતાંય ક્યારેક આવું થઈ ગયું હોય છે. અત્યારે શું છે કે નાના ફ્લેટના બધા કલ્ચરો ની બધું હોય એમાં કોઈ રીતે બેસતો જ ન હોય બંધ હા. 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 પ્લાન ને કોઈ બિલ્ડર બનાવી નાખ્યો અને પછી એ જ વસ્તુ કોઈને લીધી બરોબર. તો આવા ઉપાય કરી અને એ સોલ્યુશન મેળવી શકતા હોય છે. બરોબર છે. તંત્ર સાધનામાં કામાખ્યા માતાજીનું આટલું બધું મહત્વ શું કામ છે? કામાખ્યા માતાજી ને રક્તકાલી પણ કહેવામાં આવે છે અને સોળસી પણ કહેવામાં આવે છે, ત્રિપુરા સુંદરી પણ કહેવામાં આવે છે. ઓકે. કે જે મૂળ ઉર્જા છે બરોબર છે.
કામાખ્યા પહાડ, કામાખ્યા મંદિર, જે આસામના ગુવાહાટીની અંદર છે, એ આમ જોવા જઈએ તો સૃષ્ટિનું મૂળ કેન્દ્ર કહેવામાં આવે છે, કે જ્યાં મંત્ર સાધકો માટે, તંત્રના સાધકો માટે, સર્વશ્રેષ્ઠ જગ્યા છે. એ હા યંત્રો બનાવવાવાળા માટે, એના માટે થઈને બહુ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. ઓકે. એટલે જૂન મહિનાનો જે એનો કાર્યકાળ કીધેલો છે, ત્યારે વર્લ્ડની અંદર ગમે ત્યાં તંત્ર સાધકો હોય એ સમયગાળાને અંદર આ કામાખ્યા પહાડ ઉપર આવી જતા હોય છે અને પોતાના મંત્રને જાગરણ રાખતા હોય છે, જાગૃત રાખતા હોય છે. તો મંત્ર જાગૃતિ માટે કામાખ્યાનું ખૂબ મહત્વ છે. અને જ્યાં સુધી કામાખ્યા નથી પહોંચતા કોઈ, એ ત્રિપુરા સુંદરી એ નથી પહોંચતા, ત્યાં સુધી મોક્ષની ગતિ પ્રાપ્ત કરવી અશક્ય છે. એવું એક શાક્ત મત છે. ઓકે. જે ટૂંકમાં શક્તિ ઉપાસકો છે એમનું મંતવ્ય છે. બરોબર છે. અને આખા વિશ્વની અંદર જેમ કામાખ્યા માતાજીનું નામ આપણે સાંભળવા મળે છે, એમ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મેલડી માતાજીનું નામ બહુ સાંભળવા મળતું હોય છે, કે જ્યારે પણ કોઈ પણ મંત્ર તંત્ર અથવા તો કાંઈ મેલું ભૂત પ્રેત પિશાચ આવી કોઈ પણ બાધા હોય એના નિરાકરણ માટે જનરલી આપણે મેલડી માતાજીનું નામ સાંભળતા હોઈએ છીએ. તો આ મેલડી, અને પાછું ખાસિયત એ છે કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ છે. જ્યારે તમે ગુજરાત પાછું વટી જાઓ છો ત્યારે મેલડી નામ તમને સાંભળવા જનરલી ઓછું મળતું હોય છે, કે મેલડી માતાજીનું મહત્વ તમને ઓછું જોવા મળતું હોય છે અથવા તો નથી મળતું. તો આ મેલડી માતાજી કોણ છે અને એમનું મહત્વ અહીંયા આટલું બધું કેમ છે, અને બાર એ કયા રૂપે પૂજાય છે? હવે જો મેલડી માતાજીની તો ઘણી બધી લોકકથાઓ છે. બરાબર છે. એની અંદર ઘણી જગ્યાએ તો અમુક જગ્યાએ આપણે વાત સાંભળેલી હોય કે જ્યારે દૈત્યો સાથેના યુદ્ધ કર્યા અને એ યુદ્ધ પૂરા થયા પછી મહાદેવજીએ વિષ્ણુ ભગવાને બધાએ પૂછ્યું કે આ દૈત્યોને સાથે કોણે આવું બધું યુદ્ધ કર્યું? બરાબર. તો પછી કહે છે મહાકાળી માતાજી કે મેલડી, એટલે એનું નામ મેલડી પાડી દેવામાં આવ્યું. બરાબર છે. તો આ લોકકથા છે. કે પછી એક ઘણી બધી બીજી કથા હોય છે કે માતાજીએ પોતાના મેલની અંદરથી પૂતળું બનાવ્યું, બરાબર, અને ઈ મેલડી માતાજી બની ગયા. બરાબર. મહાકાળીએ પોતાનો મેલ ઉતાર્યો અને એમાંથી જે પૂતળું બન્યું ને એને મેલડીમાં કહેવામાં આવ્યા. તો એ બધી ઘણી બધી લોકકથાઓ છે, એ પ્રચલિત હોય છે. પણ શાસ્ત્રોક્ત વાત શું છે અને એની અંદર મારું રિસર્ચ શું કહે છે, તો એની અંદરની વાત એક છે કે સ્મશાનની અંદર મેલડી માતાજીનો ઇતિહાસ જો ચેક કરી તો જ્યાં જ્યાં મઢની અંદર મેલડી માતાજી બેઠા હોય છે બધાને, કે બેઠા હતા કે કોઈ જગ્યાએ મેલડી માતાજીનું સ્થાન હોય છે, એ જગ્યાએ 3 સોળ વાળું ત્રિશુલ જ હોય છે. બરોબર છે. કે 3 સીધા જે સળિયા હોય એવું એક ત્રિશુલ એના પ્રતીક સ્વરૂપે રાખવામાં આવતું, અને સ્મશાનની અંદર પણ આવું જ એક ત્રિશુલ રાખવામાં આવતું. એટલે મેલડી માતાજીને બોલે ને બધા મસાણી મેલડી, એટલે મસાણી એટલે સ્મશાનની અંદર રહેવા વાળા દેવી. બરોબર છે. તો આમનું નામ શાસ્ત્રોક્ત રીતે જોવા જઈએ ને તો મૂળ ઇતિહાસની અંદર મોહિની નામ મળે છે. ઓકે. મોહિની દેવી, કે સ્મશાનની અંદર રહેવા વાળા 7 માતાજી છે, કે જેની અંદર જેને સ્મશાનની અંદર રહેવાનો અધિકાર છે, અને મહાદેવજી છે. બરાબર છે. કે આ સ્મશાનવાસી કહેવામાં આવે છે. આ મહાદેવજીની સાથે 7 માતાજી જે શાસ્ત્રોક્ત છે, કાલી, કરાલી, વિકટા, ભીષણા, મહોત્કટા, સંહારિણી અને દુરાદર્શા. 7 માતાજીઓ છે ને એ રહે છે. અને મહાકાળી માતાજી એની સાથે અનેક એની યોગીનીઓ કે જે બધી સ્મશાનની અંદર રહેતા હોય છે. એમાં જ એક મહાકાળી માતાજીના એક યોગીની એટલે મોહિની દેવી, જે જ ત્રિશુલની અંદર અહીંયા વિરાજમાન રહેતા, અને કોઈ સ્ત્રીના ઘરવાળા ગુજરી જાય એટલે એની જે બંગડી હોય છે એ બંગડી એ ભેગી લઈ જતા. અને આગળના સમયની અંદર ગામડામાં એ રિવાજ હતો કે ઈ ત્રિશુલ જે હોય ને એની ઉપર બંગડી મૂકી દેતા. બરોબર. મોહ ભાંગો કહેવાય. એ મોહ ભાંગવા માટેના માતાજી મોહિની દેવી હતા. સમયાંતરે સ્વરૂપો બધા બદલતા ગયા. એમાં મોહિની દેવીમાંથી મેલડી માતાજી આવ્યા. મેલડી માતાજી પછી ત્યારે બલિ પ્રથાઓ બહુ હતી, એટલે એને બોકડાની બલિ આપવામાં આવતી. તો આવી રીતના બધા ફેરફારો થતા શાસ્ત્રોક્ત નથી પણ મનુષ્યએ જે બધા ફેરફાર કરી અને માતાજીનું એક સ્વરૂપ બનાવ્યું, જેને જેવા દર્શન થાય એવા સ્વરૂપો બનાવે. એવી રીતના પછી એના સ્વરૂપો આવ્યા માતાજીના. અત્યારે જે આપણે મેલડી માતાજીનો ફોટો જોઈએ છીએ, કે જે સ્વરૂપ જોઈએ છીએ, એક રચિત સ્વરૂપ છે, કે મનુષ્યો દ્વારા કૃત સ્વરૂપ છે, જેના હિસાબે થઈને આપણને સૌરાષ્ટ્ર ગુજરાતની બહાર જાય છે
તો આપને મેરડી માતાજી શબ્દ સાંભળવા ક્યાંય મળતો નથી. બરોબર છે. પણ વાસ્તવિકતામાં માતાજી તો છે, પણ એ મોહિની દેવી છે અને એ સ્મશાનવાસી છે. એટલે બેસ્ટ એ છે કે એની સ્મશાનની અંદર જઈને જે પૂજા જે થાય ને એ જ સારી વસ્તુ છે. વાહ, બહુ સારી વાત છે. ખરેખર આપની સાથે વાત કરીને અમને ઘણું બધું જાણવા મળ્યું, તંત્ર વિશે સમજવા મળ્યું, સાધના વિશે સમજવા મળ્યું, અને ઘણા બધા એવા ઉપાયો પણ આપે અમને સજેસ્ટ કર્યા કે જેના દ્વારા અમારી જે રેગ્યુલર લાઈફ છે એની અંદર થોડી સરળતા આવે. તો અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને આ વિડીયો દ્વારા તમારા લોકોના જીવનની અંદર પણ ઘણા બધા સુખ શાંતિ આવે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને વિશાલભાઈ આપને જે અત્યારે સમય આપ્યો અને જે નોલેજ આપ્યું એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ, અને આજના આપણા આ પોડકાસ્ટને અલ્પ વિરામ સુધી લઈ જઈએ. નેક્સ્ટ પોડકાસ્ટની અંદર નવા વિચાર, નવા વ્યક્તિ સાથે આપણે ફરીને મળીશું. જો દર્શનભાઈ અહીંયા બોલાવ્યા છે અને એક સારી એવી ચર્ચા થઈ અને ખૂબ જ મજા આવી. તો મારો પણ દર્શક મિત્રો સુધી એક જ સંદેશ છે કે જીવનની અંદર યોગ્ય ગુરુનું માર્ગદર્શન રાખજો, અને એક સારો મંત્ર જીવનની અંદર એક રાખજો કે જેના તમે મંત્ર જપ કરી શકો અને તમારા જીવનને સારું સમૃદ્ધ બનાવી શકો. અને ધર્મ બરાબર રીતે જાળવીને ચાલો, એટલે ધર્મ જો જાળવી લેશો ને એટલે અર્થ એની મેળે પ્રાપ્ત થશે, અને અર્થની સાથે કામ પણ એની મેળે પ્રાપ્ત થશે, અને જીવનના અંતે મોક્ષ પણ એની રીતે જ મળી જશે. પણ પહેલું ધર્મ સારો મંત્ર લઈ અને ધર્મમય જીવન જીવો ને એટલે જીવનની અંદર બાકી કંઈ પ્રાપ્ત કરવાની જરૂર નહીં પડે, પણ એની રીતે જ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ જશે.